ગોરી તારું કામ છે કામ હોય ત્યારે તો હું પૂછું છું હા તો આ ગામની હંધી છોકરીઓને તું છેડે છો ને એ તો માયનું પણ મારી હારે છે ને એ ખતરો ન પડતો હો ને હા ગોરી ગુસ્સો નહીં નહીતર પછી આ તમારા હોઠો પરની લાલી છે ને એ બધી ઢોળાઈ જશે અરે ઠીક છે આવા બધા ડાયલોગો મારીને બધાને છેડે છે હે? અરે નહીં તું કહે તો તારા માટે શાયરી પણ બોલું પણ એકવાર મારી સાથે પ્રેમ કરીને તો જો ગુસ્સા દફંગા શરમ કરને થોડી આ તારા ઘરે જઈને કેવા જઈશો હા એક મિનિટ હો હા વાહન વાળાને જવા દે એમને ઉભા રાખું છું તો જરા બરાબર ફટકા મારે રે હા હવે નહીં સાંભળે બહુ દૂર જતો રહ્યો અને હા ગેસના બાટલાનો છે તો પછી રસોઈ વાળાને આપવાનું હોય ને એટલે એ જલ્દીમાં હોય હવે બોલ શું કહેતી હતી તું તારું કામ કર ને મને મારા રસ્તે જવા દે હો ને તો તું શું સમજશો હે કે હું મારું કામ નથી કરતો અરે તને જોવી એ તો મારું કામ છે ત્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી ખબર નહીં અહીંયા કઈક થાય છે હા તારું ગળું ઊંધું જ લાગે છે એટલે તને જમણી બાજુ કઈક થાય છે હા એટલે જે બાજુ થાતું હોય એ બાજુ કહું છું હવે દિલ મારું આ બાજુ હોય કે આ બાજુ તું અંદર જઈને જોઈ લે હું જાઉં છું મારે છે ને નહીં અરે હું એમ થોડો જવા દઉં હાથ મેલ મારો આ શું કરે છો આ ગામ વચ્ચે આવી રીતના છોકરીઓની આબરૂ લૂંટતા તને શરમ ન આવતી હજી આબરૂ ક્યાં મેં લૂંટી છે હજી તો મેં મારા શબ્દો દ્વારા તને મારી માહિતી આપી રોસો મને છે ને તારી હંજી ખબર છે હો ને તું છે ને એક નંબરનો લુસ્સો માણસ છે હા તારા ઘરમાં મા બેન છે કે નહીં બસ માય છે બેન સાસરે છે બસ એક ઘરવાળી જોઈ છે તારા જેવી એ તો તારું સપનું જ રહેશે કેમ કે આ તો તારી ઘરવાળી કોઈ ગાળે નહીં પડે હો ને એટલા સપના જોવાના ઈ થોડા દિવસો બંધ કરી દે જો તું મારા દિલમાં વધી ગઈ છે એટલે કહું છું આને સાંભળ આ મારા તરફથી પ્રેમ છે તું વિચાર તો કર જ્યારે તારી અંદર મારા પ્રત્યે પ્રેમ જાગશે ત્યારે શું થાય કીધું ને તને થોડા દિવસે સપના ના જો કેમ કે તારા જેવા માણસ માટે છે ને મારા દિલમાં કોઈ ગાળ પ્રેમ નહીં જાગે જગાડવો પડશે હા જગાડવો પડશે હવે તું તારી વાત ભૂલે તો આખો રે અને આખો ખોરી વાત કર આખો તો નહીં રહું હું તો તારા દિલમાં વસવા માંગુ છું સમજી તું હા એક લાફો તોડી દઈશ હો તને હવે એક શું કદાચ 10 લાફા જોડી દે ને તોય મંજૂર છે પણ એક વાર હા આ છે ને હિંમત કરી દે આ હિંમત નો કરતો કીધું એક દૂર ખોરી વાત કર એ વાત તો હું તારી માની જ નહીં હા મગજ વગર ના આટા વગર નો તે હાવ જ્યારથી તને જોઈને ત્યારથી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું ખબર છે ને તને એ તો ખબર હશે ને કે મારા કાકા મારા કાળિયા કાકાને તો કહીશ ને તારું ઘી ઢાળી દે એટલે હું તારા કાળિયા કાકાથી ડરું છું એમ હા સમજો તને તો હું મારી બનાવીને જ રહીશ સમજો અરે પણ ઊભી તો રે કઈ નહીં આજ ભલે ગઈ રોજનો રસ્તો એનો હાથ છે ને બાકી છે એક નંબર મંદિરે જાવું છે આ તે હમણાં હું નવરી થઈ ગઈ ઘડીક પોરો ખાઈને પછી આવું
બેટા મને કહીશ કે વાત શું છે? હે હાવજને જોયો, દીપડાને જોયો તો બોલા તું નથી મારતી તો હું પાણી લઈ આવું તો બે ના, પાણી નથી પીવું મારે. તો શું થયું છે? માંડીને વાત કરે તો ખબર પડશે ને. આ મનમાં મૂંઝાઈશ તો હું થોડી ભગવાનની દીકરી છું તો મને હંધી ખબર પડી જાય. અત્યારે આ મોઢા ઉપર 12 વાગેલા છે. આ કઈક શું થયું છે કે તો ખરી. એકલી કા વાડીએ મોકલો છો મને? પણ આની પહેલા તું એકલી તો ગઈ જ છો ને વાડીએ. થયું છે હું ઈ કહીશ જરા તને મારા હમશે. મમ્મી વાડીએ ગઈ હતી ને ત્યાંથી પાછી આવતી હતી. ઓલો અશોક મળ્યો, મારી મસ્કરી કરતો હતો. એને મારો હાથ પકડીને મરડી નાખ્યો. આ હું કેસ લટકાની આટલી હિંમત? અરે ગામની કોઈ બેન દીકરીઓને હેરાન કરવામાં પીછેહટ નથી કરતો. અને એક એની માં છે કે આખા ગામમાં એના છોકરાનો ઢંઢેરો પીટે છે કે મારા છોકરા જેવું કોઈ ડાયું નથી. તાર જરાય ચિંતા કરવાની જરૂર નથી. આનો આપણે કઈક ને કઈક રસ્તો કાઢશું. હાલ હાલ એના ઘરે જઈને આપણે બાંધી લઈએ. ના ના, અત્યારે નો જાતા. મને અત્યારે એટલી બીક લાગે છે ને. મને કે હું તારી હારે જ લગ્ન કરીશ. એવા મવાલી હારે હું લગ્ન કરું. કદાચ ઈ દુનિયાનો છેલ્લો છોકરો હશે ને તો એના લગ્ન હું તારી હારે તો નહીં જ કરાવું. અરે કદાચ આ જીવન તને મારે કુંવારી રાખવી પડશે ને ઈ પોહાય. આવા નપાવટના હાથમાં તારી જિંદગીની દોરી આપી દઉં કેવું લાગે છે તને? હે તમારી ઉપર મને ભરોસો છે. તમે એવું નહીં કરો. પણ આની ઉપર મને ભરોસો નથી. કાલ સવારે મને એકલી પાડીને એને કાઈ નહીં થાય. જે નથી થવાનું ને એનો વિચાર કરમાં. પણ જે થયું છે ને એનું શું કરવાનું છે ને એનો વિચાર કર. અને તું એને તારો હાથ પકડો મવડી નાખો ત્યાં લગી તને આજુબાજુમાં કઈ ફાણો ન દેખાણો મારી દેવાય ને એના માથામાં એક. એટલે બીજી વખત તારું નામ લેતા પહેલા 7 વખત વિચાર કરે. કઈક તો તમારી જેવી સોડ્યું છે ને ઈ જ આવા મવાલીનો જુસ્સો વધારે છે. એને ખબર છે કે ઈ કઈ કરી નહીં શકે અને ઘરે જઈને ઈ કોઈ કહે નહીં. ના મમ્મી, હું માંડ મારો જીવ બચાવીને થઈ ગઈ છું. એક તો એ મારો હાથ નતો મુકતો. હું પાણો લેવા ક્યાંથી જાઉં? અને તું દોડી તમારી પાછળ તો ક્યાંય સુધી દોડ્યો. સ્ત્રી છે ને એને શક્તિ કીધી છે. ઈ ધારે ને તો સીતા માતાનું રૂપ લઈ શકે. ઈ ધારે ને તો પાર્વતી માતા બની શકે. પણ એને ખબર છે કે ક્યારે એને કાલી બનવાનું છે, ક્યારે એને દુર્ગા બનવાનું છે ને આવા રાક્ષસનો વધ કરવાનો છે. અરે તમે તમારી જાતને હું કામ ભૂલી જાવ છો? આવા બે કોડીના નમાલા જેવા માણસો આવીને તમારો હાથ પકડી લે અને તમે એનાથી છૂટવા હાટું થઈને તમારા જીવ બચાવવા હાટું થઈને ત્યાંથી ભાગી જાવ. અરે ભાગે એને કાયર કહેવાય. ભાગવાનું ન હોય બટા. આવી પરિસ્થિતિમાં લડવાનું હોય. અરે કા મરવું ને કા મારવું બેમાંથી એક કરવું. અને જે ભાગે ને એને માણસ ન કહેવાય. હા મમ્મી, તમારી હંધી વાત સાચી છે. પણ મારી સામે આવી પરિસ્થિતિ પહેલી વાર આવી ને એટલે હું બી ગઈ. મારે શું કરવું ને એ મને કઈ ગુસતું જ નતું. અહીંયા ઘરે આવી ને તોય હજી જો મને ધક થાય છે. થાય સમજો છો ત્યારે આવું થયું ન હોય અને એકલામાં કોઈ માણસ આવી રીતના વાહે પડી જાય તો બધું થાય. પણ હિંમત તો તારે જ કરવી પડશે ને. હું કઈ 24 કલાક તારી હારે તો નથી રહેવાની ને. એટલે હવે પછી તને ક્યાંય દેખાય ને તો પાણો લઈને માથું ફાડ નાખજે. બાકી બધું હું પૂગી વળે. તારે ચિંતા કરવાની જરૂર નથી. કાકા ક્યાં છે? કાકાને હું વાત કરે પણ મને બીક લાગે છે. ક્યાંક તારા કાકાને હું આ વાત કરે ને તો તારા કાકા એને પાદર વસે છે ને ફાડી નાખશે. તને ખબર છે તારા કાકાએ આ હંધોઈ મૂકી દીધું છે. અરે હથિયાર ચલાવવાનું તો તારા પપ્પા ગયા ને પછી એને મૂકી દીધું છે. પણ મને નથી લાગતું કે આ સમાજ વાળા આ હથિયાર હેઠા મૂક્યા છે ને મૂકવા દે. મને લાગે છે કે તારા કાકાને આ વાત કરીશ ને તો અશોકનું તો આવી બન્યું. હાલવા જેવો નહીં રે. કરજો એમને વાત કરજો. કાલ સવારે કઈક મારી હારે બીજું ઊંધું કાઈ નહીં થાય. કાઈ નહીં થાય. તું જા તારા રૂમમાં જઈને બેય. હું હમણાં આવું. મારે મંદિરે જવું તું પણ હવે મંદિરે જવાનું નો જાતો. મને મેલીને એકલી મેલીને અત્યારે કઈ નો જાતા. હું એકલી નહીં રહું ઘરમાં. હા વાંધો નહીં. હું ક્યાંય નથી જતી. તું તારા રૂમમાં જઈને આરામ કરી જા. હો
ભાભી 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 એ પણ ક્યાં ખોવાઈ ગયા? કાઈ નહીં, પાણી ભરવા જતી હતી, હું પાણી ભરીને આવું. મારી વાત સાંભળો. શું થયું છે? કાઈ નથી થયું. વાહ, આ તમે મને કહેશો નહીં તો મને ખબર નહીં પડે. હે, આ તમારા ચહેરા ઉપર આવું ક્યારે મેં જોયું નથી. જ્યારે તમે ચિંતામાં હો છો ને ત્યારે તમારો ચહેરો આવી રીતે હોય છે. શું થયું છે કયો મને? એવું નથી, તમે જેવું વિચારો છો ને, આજે થોડી તબિયત બરાબર નથી. બસ હું પાણી ભરીને આવું, તમે બેહો, હું ચા મૂકું. ઓ ભાભી, તમે મારી ભાભી પછી અને માં પહેલા છો. તમારા ચહેરાને હું ઓળખી ન શકું ને એવું તો ક્યારેય ન બને. તમને હા તમારા દીકરાના શું થયું સાસુ કયો મને બોલો ને ભાભી, શું થયું છે? અશોક, શું કર્યું એને? તમને તો ખબર જ છે ને કે એ કેટલો નપાવટ અને નીચ માણસ છે. અરે ગામમાં છોકરીઓને નીકળવું હોય ને તો 7 વખત વિચાર કરવો પડે છે. એમાં આજે ઈ આપણા ખોડે ભૂલો પડ્યો છે. આપણી સ્વીટીને હાથ પકડીને હેરાન કરવાનું કામ કર્યું છે એને. હરામીને 1000 વાર રોક્યો છે મેં કે ગામની બેન દીકરી ઉપર નજર ન બગાડે. એ કુટલે આજ આપણા ઘર ઉપર નજર બગાડી છે. હવે ઈ છે ને મારા હાથનો માર ખાવાનો થયો છે. રેવા દો ને, આપણે કાંઈ માથાકૂટ નથી કરવી. એવું હશે તો હું સ્વીટીને ના પાડ દે કે હમણાં થોડાક દી ઘરની બહાર ન નીકળે. અરે કેવી વાત કરો છો તમે? એવા નમાલાને લીધે, એવા હરામીઓને લીધે આપણે આપણી દીકરીને ઘરની બહાર કાઢવાની નહીં એવું? આ સ્વીટી મારી ભત્રીજી છે. અત્યાર સુધી એના બધા કોડ આપણે પૂરા કર્યા છે અને હું ક્યારે એને કોઈ બંધનમાં નાખવા નથી માંગતો. અશોક યાની તો એવી મજાલ કે મારી ભત્રીજી ઉપર નજર બગાડી. એને હું છોડી જ નહીં. તમને ખબર છે ને, તમારા ભાઈ હતા ને ત્યારે હું સિંહણ હતી, હું લડી શકતી હતી. પણ હવે મારી પાસે આધાર ગણું ને તો એક મારા દીકરા જેવો દેર અને એક મારી દીકરી. કોની હારે લડશું આપણે? હે, બાકી ધારું ને તો એક કુવાડી ભેગું અશોકનું માથું વાટી નાખવું એમ છે. પણ હવે મારા હાથ છે ને જવાબદારીએ બાંધી દીધા છે. આ સમાજની રૂઢિ પરંપરાએ બાંધી દીધા છે. સાચી વાત છે બાપ. આખા પંથકમાં હું ઘણું બધું કરીને બેઠો છું. મેં અત્યારે હેઠા મૂક્યા મારા મોટા ભાઈ. મારો ભાઈ વિયો ગયો ને પછી આ ઘરની જવાબદારી મારા ઉપર આવી ગઈ છે. એટલે જ હું શાંત પડી ગયો છું. પણ એનો મતલબ એવો નથી કે કોઈ મારા ઘરની બેન દીકરી ઉપર નજર બગાડીને જાય. એવો તો ભાભી હું બાયલોય નથી હો પાછો. અરે આ કેવી વાત કરો છો ભાઈ? અરે આપણું લોહી તો ઉધડું લોહી છે. એમાં બાયલાપણાની કે નમાલાપણાની વાત ન આવે. પણ આ તો હવે સમાજમાં રહેવું છે અને સમાજમાં જો આ વાતની ખબર પડશે ને તો આપણા જ ઘરની આબરૂ ઉછળશે. બસ એ વાતને રહીને હું શાંતિથી બેહવાનું કહું છું. આ સમાજની બી કે આપણે બેન દીકરીને આબરૂ લૂંટાવા દેવાની? આવા લબર મૂછ્યા ગમે છોકરીની છેડતી કરે અને આપણે હાથ ઉપર હાથ રાખીને બેઠું રહેવાનું? અને એને તો આપણા જ ઘર ઉપર નજર નાખી છે. ભાભી આને હાથી નો લેવાય હો. આનો જવાબ તો દેવો જ પડે ભાઈ, દેવો જ પડે. હું માનું છું દેવો પડે, પણ આનો જવાબ તમારે કઈક એવી રીતે દેવો પડશે કે કહેવાય ને, લાઠી નો તૂટે અને સાપઈ નો મરે. વિચારી લો. હા, અમુક જ્ઞાતિ એવી હોય ને કે એને અંધારામાં જ મારવી પડે. નો કોઈ કહી શકે કે નો સહી શકે. અશોકને એવી જ રીતના મારવો પડશે જેથી કરીને એ કોઈને ઉકારોય ન કરી શકે અને ઘરે જઈને એની માને ન કહી. સાચી વાત છે ભાભી. આના માટે તો સમજી વિચારીને પગલા ભરવા પડશે. તો સમજી વિચારીને પગલા નહીં ભરીએ ને તો આ આપણા ઘર ઉપર થયો છે. એમાં આપણી આબરૂ જાય. ગામમાં વાત થાય અલગ. તો હું ઈ જ કહેવા માંગુ છું ને કે કીચડમાં પાણી તમે ફેંકો ને તો એ કીચડ આપણને જોડે. અને આમાંય જેવા મા બાપ હોય ને એવા સંસ્કાર પોતાની વેજામાં આવે. આ એની માય તમને ખબર જ છે ને કેવી છે, બાદોડતી. આખા ગામમાં એના છોકરાનું ઉપરાણું લઈને ફરે છે, પણ એને ઈ નથી ખબર કે એનો દીકરો કેટલો નપાવટ અને નીચ માણસ છે. કાંઈ વાંધો નહીં બાબુ. એવી રીતે ઘા કરીને ગામમાં કોઈને ખબર નહીં પડે.
એવો માર મારીને કે કોઈને બતાવી નહીં શકે. આ લોહી નહીં નીકળે ને એના છે ને કાપ્યા પાણી એને મારી ભત્રીજી ઉપર કાઢી, એની ઉપર નજર બગાડી. એને ઈ બતાવી દેજો કે હથિયાર મૂકી દીધા છે, ભૂલી નથી ગયા. આગળના 2 બટન ખુલે ને એટલે અમે ઈના ઈ જ છે. હા બાપ, પણ તમે આ વાતની જરાય ઉપાધિ ન કરો. આ તમે ઉપાધિ કરો છો ને તો મને ક્યાંય નથી ગમતું. હું તમને છે ને બધાને આમ ફરકથી જોવા માંગુ છું. તમે ઉપાધિ ન કરતા કે અશોકને હું એવો સબક શીખવાડીને કે એની 7 પેઢી બધી યાદ કરશે. ઠીક છે. આ જગ્યાનું કીધું તું સ્વીટીએ. અહીંયા જેની વાટે ઉભો હોય છે ને રોજ, આજે હું વાટે ઉભો રહું છું. એમ થાય છે હું જોઉં છું સાલાએ મારી ભત્રીજી ઉપર હાથ નાખ્યો. તારી જાતના સાલા કજાત, તને કેટલી વાર ના પાડી છતાં પણ તે મારી ભત્રીજી ઉપર નજર બગાડી અને એની છેડતી કરી. હે, તને ખબર નથી? કેટલી વાર ના પાડી તને મેં? હે, કેટલી વાર ના પાડી? લાગે છે તું આમ નહીં સમજે. હવે મારે તને છે ને થોડોક મેથી પાક આપવો જ પડશે. હે, મેથી પાક અને મને તને ખબર છે ને આ એરિયામાં જેમ તારું નામ છે એમ મારું નામ પણ કેવું છે? હા. અને રહી વાત તારી ભત્રીજીની, તો તારી ભત્રીજી અહીંયા વસી ગઈ છે મારા દિલમાં. એ તો હજી મને બરાબર ઓળખતો નથી. હું શાંત થઈ ગયો છું એનો મતલબ એવો નથી કે હું કાયર થઈ ગયો છું. આ પંથકમાં તને ખબર નહીં હોય કે મારા નામથી છે ને આ કોઈ પંથક ધ્રુજે છે, પણ તને યાદ નથી લાગતું. ભૂલી ગયો લાગે છે તું. ભૂલી નથી ગયો, પણ તારા આ પ્રકોપથી આ બધું ધ્રુજતું હોય છે. પણ હું તો છે ને તારી ભત્રીજીને પ્રેમ કરું છું, બીજું હું ક્યાં કઈ કરું છું? હા, એ તારું ડાચું જોયું છે? હા, તારું ડાચું જોયું છે? હે, મારી ભત્રીજીને તું પ્રેમ કરે છે. બસ અવાજ નીચે રાખવાનો. તું હજી મને ઓળખતો નથી. આ કાળું જ્યારે કાળ બની જાય છે ને ત્યારે યમરાજ પણ ડરી જાય છે. એટલે છે ને મારી ભત્રીજીથી દૂર રહેજે. નહીંતર છે ને તારા બાપને માય શ્રાદ્ધ નાખવા વાળો પણ નહીં વધે. ભાસ્કર, નહીતર પછી તું જ અહીંયાથી જીવતો નહીં જા. હા, તને કહી દઉં છું. અને આ તું ધમકી મને મારે છે, હા, તો આ જીવનમાંથી તને રસ્તો નથી ઉડી ગયો ને? રસ્તો તને ઉડી ગયો લાગે છે. તું તારી માને વાંધણી કરીને જ રે. મારે હવે છે ને ફરી વાર હથિયાર ઉપાડવું જ પડશે. જો તને છેલ્લી વાર કહી દઉં છું કે આજ પછી મારી ભત્રીજી સામે જોયું પણ છે ને તો આંખો કાઢીને છે ને એનાથી લખોટીઓ રમીશ. લખોટીઓ બોલતા તો બહુ સારું આવડે છે, અને મારે તો છે ને લાકડીની જરૂર ના પડે. આ મારો હાથ છે ને હે લાકડી જેવો જ છે. લાગે છે તું આમ નહીં સમજે અને તું આ લાકડીની વાત કરે છે. તો મરદોને છે ને આ લાકડીઓની જરૂર નથી પડતી. શાબાશ, હવે તને માનું છું. હા, હવે માનું છું. હવે બોલ. લાગે છે હવે છે ને તારા દિવસો ભરાઈ ગયા છે. તો ફરી તું જોયું છે ને તો છે ને
જીવ તો ભાવા મંડાઈ જાય. હવે આ વાત મારા બાને કરવી જ પડશે. આ કેરીઓ પાડવાનો સમય આવી ગયો છે પણ માણા નથી મળતા. માણાને કાંઈ કામ નથી. મારા ઘરના કામ આવે ને ત્યારે મજૂરિયાઓ નહીં કામ આવી જાય છે. અસ્કા, એ અસ્કા, હા હું થયું? કામ લંગડો આવે ચાલતો અને તારું મોઢું કેમ આમ પડી ગયેલું છે? ક્યું હું ઈ જણાવી? આ પેલો કાળીયો. કાઢ્યો? હા આ મને કાળીયાએ માર્યો. ઈ કાળિયાની એટલી હિંમત કે મારા છોરા પર હાથ ઉગામ્યો, તને માર્યો. હું આજે એને છોડી નહીં, પણ કારણ વગર એને તારા પર હાથ ઉગામ્યો. હા આપણા પાડોશી રહ્યા એની છોકરી રહી એને હારે હું ખાલી મસ્તી કરતો હતો તો એને કાકાને કહી દીધું. અસા એટલે રાધાની સોડી સ્વીટીડીએ એના કાળિયા કાકાને કીધું અને એ કાળિયાએ તારી પર હાથ ચાલાકી કરીને અને મને મારી નાખવાની ધમકી મારી. પણ હું એને છોડી નહીં. જો એને મારા દીકરા પર હાથ ઉગામ્યો ને તને મારી નાખવાની ધમકી આપી છે ને, હવે જો તું હા રાધાડી સ્વીટી અને એનો કાળિયો કાકો કઈને એના કાસળ ન કાઢું ને તો હું તારી માં નહીં. પણ મેં કઈ ગુનો કરી નાખ્યો છે એમાં? કેવો ગુનો? આ ખાલી મજાક મસ્તી ન કરાય. અંધુય કરાય, કેમ ન કરાય? અને આમે તને તો હક છે મજાક મસ્તી કરવાનો, એટલે મજાક મસ્તી તો કરાય જ, એમાં કાંઈ ના નહીં. પણ એને જો આ મજાક મસ્તી ભારે લાગતી હોય ને, તને ખબર નથી કે હું એની હાલત કરી શકું એમ છું. બાપ હું એને મારી નાખું એમ જ છું, પણ પછી પાછળ હું જેલમાં જાઉં તો પછી તમારા આધાર કોનો રહે? પણ મેં તને બંગડી પહેરાઈ છે, મેં કહ્યું છે ને કે આખા પંથકમાં આપણું રાજ ચાલે છે. તારે જેની ઉપર હાથ ઉગામવો હોય ને એની ઉપર ઉગામી લેજે. આ તારી માં બેઠી છે, પણ તું જ્યારે હોય ને ત્યારે ફરિયાદ લઈને માં આગળ આવે, પણ એમ નહીં વિચારે કે આ હંધુઈ તું તારા હાથે પાર પાડે. કારણ કે નમાલા જેવો થઈ ગયો છે તું, બાયલા જેવો. હા બંગડી પહેરવી છે તો હું કાઢીને દઈ દઉં. એવું કેમ બોલો છો તમે? મારામાં તેવડ છે એને મારવાની, પણ પછી મને તમારો વિચાર આવ્યો. મારો વિચાર કરવાની કઈ જરૂર નથી. મારો હું વિચાર કરે? હું તો હંધાઈને પહોંચી વળું એવી છું. તું મારો વિચાર કરે છે? એ કાળિયાએ મારા દીકરા પર હાથ ઉગામ્યો છે. હવે એ કાળિયાના બહાર ન વગાડું ત્યાં સુધી હું શાંતિથી નહીં બેહું. તમે જાય જોવો એની પાસે. એની પાસે જાય નહીં બેટા, એની હું પથારી ફેરવી નાખી. અને ઓલી સ્વીટીડી જેને હસી મજાક નથી ગમતો ને, એની હારે એવી મજાક કરીને કે બાપ જન્મારે કોઈની હારે મજાક કરવાને લાયક નહીં રહે. મારા દીકરા પર હાથ ઉગામનારને તો હાથ તોડી નાખું, એના ટાંટિયા ભાંગી નાખું. મારો એટલો ખોફ છે આ ગામમાં, પણ મને લાગે છે કે કાઢિયો ભૂલી ગયો છે કે એને કોના છોકરા પર હાથ ઉગામ્યો છે. મેં એને બધુંય કીધું કે આ આખા પંથકમાં મારું ય નામ છે હો. તો મને કહી કે તો ભલે તારું નામ હોય કે હું તારે જેવું જ છું. એ તો લાકડી લઈને આવ્યો. લાકડી લઈને મારા છોકરા પર વાર કર્યો છે ને, એ જ લાકડીએ એના પર વાર ન કરું ને તો હું રીસા નહીં. મારું નામ બદલી કાઢી. કારણ કે એને એમ હશે
કે મારા છોકરાનો વાંક કાઢીને હું તને કાંઈ નહીં બોલું અને એ લોકોને કાંઈ નહીં. પણ બેટા તારો કોઈ દી વાંક હોય જ નહીં. આ યાદ રાખજે, તું મારો છોકરો છે. તારો વાંક આવે ને એવું તો ક્યારેય તારી માં નહીં થવા દે. ઓ બસ બહુ સારું. નકર મને તો બીક લાગતી હતી કે તમે મને ખીજાવો. એવું ન કરાય, એવું કહેવો. ના, તને ખીજાવ એવું તો ન બને. મજાક જ કરી છે ને, એ ક્યાં એની શેરતી કરી છે? અને ગામના છોકરા ગામની છોરી હારે મજાક ન કરે તો કોણ કરે? અને એ મજાક એને બહુ ભારી પડે. હવે ઓલી સ્વીટીડી જે દી મને રસ્તે ભેગી થઈ ગઈ ને એ દી એના બાર વગાડી દઈ. જા હળદર વાળું દૂધ પી લે. થપ્પડ કા મારી? થપ્પડ તને તો હું બીજી વાર પણ છે ને આજ ગાલ ઉપર થપ્પડ મારી. હું કામ મારો છો? મેં હું કર્યું છે? હું કર્યું છે ભૂલી ગઈ? હું કર્યું છે. વાહ રે વાહ. અરે તારા દેવીને થપ્પડ નહીં કડું દબાઈ દેવાય. હિંમત કેવી રીતે થાય? શેની પણ ઓલો તારો કાકો કાઢ્યો એની હિંમત કઈ રીતે થઈ મારા દીકરા પર હાથ ઉગામવાની? ઈ તે આ હંધી વાત છે ને? તો તમારો દીકરો વળી દૂધનો ધોયેલો છે? એ મારા દીકરા વિરુદ્ધ તો એક પણ શબ્દ નહીં બોલતી હો. હું બોલું ને? હું કામ બોલું? સારે ખબર જ છે કે આખા ગામમાં બધાની શેરતી કરતો ફરે છે. એ મારો દીકરો શેરતી કરે કે ન કરે પણ એક વાત યાદ રાખજે, તારી શેરતી છે ને એમ થઈ જાય. થઈ છે? હા, મારી શેરતી થઈ છે. એટલા માટે જ મેં મારા કાકાને કીધું હોય તો જઈ ગયા હોય મારવા. બાકી એમને કોઈ શોખ નથી તમારા શોખ ઉપર હાથ પાડવાનો. એ ચીપડો ના હાલ આવતી. મારો દીકરો છે ને એકદમ સોના જેવો છે. 100% સોનું છે. સમજી ગયો? મારા દીકરા પર આરોપ ના લગાવતી. એ આમે મેં તો મારા દીકરાને અંધી છૂટ આપી છે. કીધું છે બેટા તને મન ફાવે ને ઈ આ ગામની છોડી હારે નામ લઈ લેવા. બસ આ તમારો સંસ્કાર છે. તો તમારા દીકરાને તમે હંધી ખરાબ જ શીખવાડ્યું છે. અરે હું હોર કે ખરો તારું શું જાય છે? તારું શું જાય છે? આ ગાલ પર એક થપ્પડ ઓછો પડ્યો છે, બીજો ખાવો છે. હાથ પાડો છો, વાગે છે. ચીબડો નહીં ચલાવે ને તો હાથે નહીં ચાલે. યાદ રાખજે. ઓલા કાળિયાને કહી દેજે તારા કાકાને મારા સોરાનું નામ ન લે. જો આજ પછી મારા સોરાનું નામ લીધું ને તેનું ઢીમ ઢાળતા મને વાર નહીં લાગે. સમજી ગઈ? આ વસ્તુ થોડીક તમે તમારા અશોકને શીખવાડો ને. મારા કાકા હાસ્ય કહું છું, ખોટા નથી. અશોક છે ને ઓછો માણસ નથી. એને મારી શેરથી કરી છે. જો મારા દીકરા વિરુદ્ધ એકેય શબ્દ હું નહીં સાંભળી શકું. સમજી ગઈ? મારા દીકરા વિરુદ્ધ એકેય શબ્દ હું નહીં સાંભળી શકું. એટલે આજ પછી મારા દીકરા વિરુદ્ધ એકેય શબ્દ બોલતી નહીં. ને ખાસ તારા કાળિયા કાકાને સમજાઈ દેશે, જો મારા છોકરાનું નામ લીધું છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. અને આમે આ ગામમાં નહીં, આપણા આખા પંથકની અંદર મારા નામનો ખોફ છે. અને જો હવે પછી તારા કાકાએ કે તારી માએ મારા દીકરાનું નામ લીધું છે ને તો તારું તો ગળું દબાવી દઈશ અને તારા કાકાનું ઢીમ ઢાળી દઈશ. એટલે એક ઘરમાં એક હારે બે લાશ પડી હશે. હા, તમારું આખું ખાનદાન છે ને તમને લોકોને મારી જ નાખો. ભલે ને હાસુ હોય કે ખોટું, પણ એક વસ્તુ યાદ રાખજો, આ હંમેશા છે ને જીત સત્યની થાય છે. સત્યની જીત થાય છે ને તો જે દિવસે થવાની આવે ને એ દિવસે થઈ જાય. તારે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ યાદ રાખજે, મારા સોરા પર તારા ઘરના કોઈ વ્યક્તિએ પણ
હાથ ઉપાડ્યો છે ને તો તારું આ ગળું દબાવી દઈશ. એ તારી માને પણ કહી દેશે કે ખુલ્લી ચેતવણી આપી છે મેં. મારા દીકરાની ઉપર આટલી પણ આંગળી ઉઠાવીને તો તમને હંધાઈને ઉઠાવતા મને વાર નહીં લાગે. સમજી ગઈ? હા સમજીને તમે મોટા છો ને એટલે તમારી સામે મારે સાસુ નો બોલાય. આ તને શું લાગે છે કે તું જે કરી રહી છે હંધુય હારું કરી રહી છે? હા, અમે મોટા માણસ છીએ ઈ વાત તો એકદમ હાચી. અને તે આ સમજદારી વાળી વાત કરી કે તારે મારી સામે ન બોલાય. ગમ્યું હો મને, બહુ ગમ્યું. અને આમ જ રાખજે કે મારી સામે ન બોલતી. સમજી ગઈ? તો આવું જરાક તમારા દીકરાને શીખવાડતા હોય તો જ્યારે માં ઉઠીને દીકરાને આવા સંસ્કાર આપે ને ત્યારે દીકરો બોલ હસુ હસુ બોલ જોઈ બોલ જીવ વાલો છે ને? આ જીવ વાલો છે ને તને તો મારી સામે એકેય જીબડો નહીં ચલાવતી. મારા દીકરાને મારે સમજાવવાનો થતો જ ના. સમજી ગઈ? સમજાવવાનું તો તારે છે ને ઓલો તારો કાળિયો કાકો એ કાળિયાને તો કહી જ દેજે મારા દીકરા પર હાથ ઉઠાવ્યો છે ને અને શક્તિનું ધાવણ યાદ ન અપાવું તમારું નામ રીસા. સમજી ગઈ? અને આજ પછી મારા રસ્તે આડી પણ ન આવતી. અંધુય મમ્મીને જઈને કહીશ આવા અત્યાચાર થોડી હાલતી ના હશે. કઈ કર્યું નથી તોય માર ખાધો મેં તો. ખા બેટા, શું વાત છે? કામ મોઢું લટકાવીને બેઠી છો, શું થયું? કોઈ કઈ કીધું? તો પછી શું થયું? વાત તો કર. કાકા કઈ ખીજાણા? મમ્મી હા કાકા છે ને અશોકને માર્યો. આ તો પણ ઈ માર ખાવાના લાયક જ છે ને, તને ખબર જ છે. અપલખણો જ્યારે હોય ત્યારે ચાળા કરતો હોય તો કાકા થોડા હલાવી લે, એટલે માર્યો હશે અને મારવા લાયક જ છે ઈ. મમ્મી આ બધું હાસું છે ને કે અપલખરો છે તો એને મારવો જોઈએ? આ તો આખું ગામ જાણે છે એના લખણ ને કે અશોક અપલખણો છે, બાયુ માણાના ઝાડા કરતો ફરે છે, તો પછી ખાઈ માર. આ તો તારો કાકો અડી ગયો, નતર હું અડી ગઈ હોત ને તો એને ખબર પડી જાય. મમ્મી આ અશોક અપલખણાઈ કરે છે તો એનો માર ખાવો તો બરાબર જ છે, વ્યાજબી છે. એટલે બધા એને મારે છે. તો ઈ દાસમાં રીસાબેને તો મનેય મારી. હું વાત કરસ? આ રીચાબેન ની આટલી હિંમત કે એને તારી ઉપર હાથ ઉપાડ્યો? એના છોકરાને તો વાળી નથી શકતા અને ગામની દીકરી ઉપર હાથ ઉપાડવા નીકળ્યા છે. આ તો બહુ ભૂંડું થયું કહેવાય. અને આ વાતની ખબર તારા કાકાને પડશે ને તો એ રીચાબેન ના ઘરે જઈને એનો વાળો પાડી દે એમ છે. તને તો ખબર જ છે તારા કાકાનો સ્વભાવ કેવો છે. જ્યારે એના મગજમાં એક વાત ચડી જાય ને પછી મૂકે નહીં, આમે ગમે એવો દુશ્મન હોય. આ તો બરાબર જ છે ને. આ હું કઈ થોડી એની શેરતી કરવા ગઈ હતી તો મને મારી. તું કામ ચિંતા કરસ? હે, તારા કાકા તારી ભેગા છે, હું તારી ભેગી છું. હવે હું જોઉં છું કે અશોક તારો સાડો કેવી રીતે કરે છે. અને વાત રહી રીચાબેન ની, તો રીચાબેન ને તો હું ફૂગી વળે. તું હું કામ ચિંતા કરસ? હે હશે મમ્મી એ તારી રીસાબેન કેવા છે તમને ખબર ને? આખા બોલાશે એક તમારી ઉપર રહી તો હાથ વાત. તને લાગે છે ઈ મારી ઉપર હાથ ઉપાડે? અને ઈ આખા બોલી હોય ને તો હું એના કરતા વધારે આખા બોલી છું. પણ હવે સમાજમાં રહીને માણાએ દુશ્મનાવટ કરવી એ આપણને ફાવે નહીં. બને ત્યાં લગી કોકની સામે પડવાનું નહીં, પછી જો ઈ સામે પડે તો એને મૂકવાના નહીં. હા તો હારું. મમ્મી આવા ગુણ મારામાં કેમ નો આવ્યા? ઈ તો વાંધો છે. અકલ મઠી જેનો ને તેનો માર ખાઈને વયાવી છો, ઠોકી દેવાય ને બે સામે. આ મારી દીકરી છો તું, પણ મારી જેવા એકે લખણ એનામાં આવ્યા નથી. આ સાઈડ એના માર્યો એ તમે મારી લ્યો, બીજું હું? અરે ક્યાં માર્યું? મેં તો પ્રેમથી આમ કર્યું, તને પાછું ખોટું બોલ. મોટી છે પણ લે બોલ. એટલી બધી કોમળા છોડ જેવી થઈ ગઈ છું, તને આમ કર્યું તોય દુખે છે. ઓલી બે વળગાડી દીધી, ન્યા તો કઈ ન બોલી. ત્યાં રોઈ ને બોલું હું એમાં? અને આ મોટા આમે નો બોલો ને એવું તો તમે શીખવાડ્યું છે. પણ મારે એને તો કેવું પડે કે નહીં, બુદ્ધિના બળદ. કોઈ બે વળગાડી જાય એનું સાંભળી લેવાનું. ઈસો માર ખાઈને આવી છું ઉપરથી એ સાંભળવાનું કરે કોક ને ભરે કોક.
હવે તને કાઈ નહીં કહું. પોરો લઈ જા. આ રોય રન આ ઠેકડા જેવી થઈ ગઈ છે. અરે ફૂંકાઈ ગઈ છો એમ. હશે મમ્મી હવે તો હારું હારું જમવાનું બનાવજો અને કાકા ક્યાં છે કાકા ગયા તા ને અશોક નો વારો પાડવા, પછી ગયા હશે વાડી બાજુ. આવલું ખાતર મંગાવ્યું હતું તો ખાતર લેવા જવાના હતા, બિયારણ મંગાવ્યું હતું બિયારણ લેવા જવાના હતા, એટલે કદાચ એવું હોય ઈ લેવાઈ ગયા હોય. એમ નહીં મમ્મી તમે મને કેવા હારા સંસ્કાર દીધા છે તો આ રીસાબેન છે એને અશોકને કઈક હારા સંસ્કાર દેવા જોઈએ ને. આ કોકની શેરતી કરવી ને આ બધું એમ કરતા લગ્ન ન કરી દેવાય. સાંભળ મારી વાત, કોઈ પણ માવતર હોય ને ઈ પોતાના છોકરાઓને કઈ ખરાબ સંસ્કાર આપતા જ ન હોય, પણ આ વેજા ખરાબ સંગતમાં પડી જાય ને એટલે એનામાં ખરાબ સંસ્કાર આપવા પાવા માંડે. એમાં માવતર નો હું વાક? હું તો કઉ છું એમાં રીઝાબેન નો કઈ વાક નથી. રીઝાબેન નો વાક એટલો જ છે કે એના નપાવટ દીકરાનું ઉપરાણું લેશે. તો આ ખોટું પડે હો મમ્મી. તો આવું જ બધું હોત ને તો એક દીકરી ઉપર હાથ ના ઉપાડે. તેને એવી ભાન પડવી જોઈએ કે ના છોકરાને છે ને કાન પકડીને અહીંયા લાવીને પછી છે ને બે દેવાય, મારી ઉપર હાથ ન ઉપાડાય. તું આટલું બધું અહીંયા બોલસ તે ન્યા તારી કેમ જીભ સિવાય ગઈ હતી? મોટા છે ને એટલે નો બોલાય છે. આ એક આવડી ગયું છે, મોટા છે એટલે નો બોલાય, મોટા છે એટલે નો બોલાય. મોટાઈ બે વળગર દીધી તોય કઈ નો બોલી. કે તો તમે નથી મારતા મને વાક હોય તો, પણ વાક વગર માર્યું ને એટલે લાગે છે બધું. કઈ છે કઈ વાંધો નહીં. આ તાર કાકા ના વાત આ હંતી વાત કરવી છે. આ દિવસે ને દિવસે અશોક નો રીચાબેન નો આ હંતાઈ નો ત્રાસ વધતો જાય છે અને આ ગામમાં છે ને હવે માથું કાઢીને રહેવું જ પડશે. નકર આ અશોક છે ને એટલો અપલખણો છે ને જેના ને તેના જાળા કરતો જ હોય છે. તેના કરે તો ઠીક, પણ આપણા ઘર ઉપર વાત આવે એટલે તો તમારે લોકોને બોલવું જ પડશે. બોલવાની ક્યાં કરસ? તાર કાકાએ હોલારી ને ખોતો હજી બોલવાનું કરસ. સારું કઈ બીજું તો હું જાઉં છું હવે થોડોક કઈક બરફ લગાડું. હા જા નમાલી તેમાં એટલે હિંમત વાળી એમ જા. અરે કોરી હા આમાં તો ભાઈ છોડ મને પાપી છોડ. કઈ લાજ શરમ છે કે નહીં? આ એકલી બેનો દીકરીને જોઈને નજર બગાડે છો. લાજ કે શરમ મને નથી, પણ હું કઉ છું કે આ આખો એરિયો મારો છે એ તો ખબર છે ને. આખો એરિયા તારો છે, તું હું કરી લે? તું નાલાયક માણસ છો. તારા જેવો માણસ તો આજ સુધી મેં જોયો નથી. હું નાલાયક જ છું, પણ આ શું કહું તે મને હા સડાવી દીધો હો. પણ શરમ ન થાવતી? આ તારા ઘરે બેનો દીકરીઓ નથી તો બહારની બેનો દીકરીઓ ઉપર નજર ખરાબ કરે છો. કાલ સવારે તારા ઘરે બેનો દીકરીઓ મોટી થાય. જો બેન તો છે પણ ઘરવાળી નથી, સમજી? હાથ ન અડાડતો મને. અરે હાથ હું મારે તો ગોઠા દાડવા છે. શરમ ન થાવતી? નાલાયક. હજી મારવાની ઈચ્છા હોય તો મારી એક સ્વપ તું જે હોય નહીં મને મારા રસ્તે જવા દે શાંતિથી. નહીં રસ્તે જાશું પણ આપણે સાથે. તું ને આ ગોરા જે મારાથી બચાવો બચાવો મને. નરાધમ મોક મને પાપી. છોડ એને છોડ છોડ. નાલે શરમ નથી આવતી બેનો દીકરી ઉપર હાથ નાખે છે? હા નથી હાથ પછી હાથ નાખો ને મારી બેન નું હાથ પગ ભાંગી નાખીશ તારા, ધ્યાન રાખજે. ચાલ બે આ પડકાઈ તમારો આભાર. છોડ મારી બેન ને છોડ તું. અરે પણ મારી રાણી છે તારી ઘરની. છોડ છોડ ચાલ બે. હા ભલે આ શક્તિ ગઈ પણ છે એક નંબર. આની સુગંધ તો
લેવીસ પડશે. આજ એનો ભાઈ આડો આવ્યો છે. રોજ થોડો એની હારે રખડશે. અરે જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં છું. તારા ઘરે જ આવતો હતો. એવું છે, હાલો ને તો હાલો ઘરે. હા પણ તું કેમ આમ ઢીલું ઢીલું બોલે છે? શું વાત, ઘરે તો બધા મજામાં છે ને? ઘરે તો હંધાઈ મજામાં છે, પણ કેમ પણ એટલે? દાદા હું કહું તમને, અહીંયા અમારા ગામનો છોકરો છે અશોક કરીને. હા હા. ગામની બધી છોકરીઓની છે ને શેડતી કરતો હોય છે. તો કાલે એને મારી શેડતી કરી, મારો હાથ મેળવી નાખ્યો. મેં એને કેટલું કીધું કે તું છે ને તારા આવા ધંધા છોડી દે, તો કે મારે તો લગન તારી હારે, હવે એવા હારે હું લગન કરું, એવા હારે પૈણું. અરે એ તો હાવ આવારાના પેટનો છોકરો છે. તારે મને વાત ન કરે પેલા તો એના ટાટિયા ભાંગી નાખે. મેં વાત કરી ને, મેં મમ્મીને વાત કરી અને કાકાને વાત કરી હતી. અને જો કે કાકાએ તો બરાબર છે ને ઠંડોયડો છે, પણ આ છે ને લખણ ભૂલે એવો નથી. આ એને માર પડે ને તે પાછો ઈનો ઈ જ થઈને વધારે પડતી અવડાઈ કરવા ઊભો થાય છે. એ વાતે તારી હાજી છે, કારણ કે એક વખત ઈ રાહે ચડી ગયો છે, તેના લખાણ ભૂલે નહીં. પણ હું આજે એક કામ કરું, એના ટાટિયા જ ભાંગી નાખું ને એટલે ઘરની બારો ન નીકળે ને એવો કરી દઉં. તમે કેમ મને એટલે હું કઈ હું એને નો પગી રહ્યો એમ લાગે તને? ના ના એવું નથી દાદા. હા પણ આ તો હવે એવા નફટ ને મવાલિયા હું તમારે તમારી ઇજ્જત કાઢવાની છે, આવા દ્યો ને. અરે બેટા, જો હું એની ઇજ્જત નહીં કાઢું ને તો આપણી ઇજ્જત ઈ કાઢશે. ઈ પેલા છે ને એના ટાટિયા મારે ભાંગવા જ પડશે, નકર સીધી નો નહીં થાય. હા કાળું ઈ તો એને માર્યો હોય છે બરાબર છે, પણ તોય ટાટિયા નહીં ભાંગ્યા હોય એટલે ઈ આજે નહીં તો કાલે ફરીવાર છેડતી તો કરશે જ. હા તો એટલે જ ને, એ જ ઉપાધિ છે કે આ લોકો મને વાડી એકલા મોકલે ને ક્યારેક વળી પાછી શેડતી કરી અને ન બનવાનું થયું તો હું તો મરવા સિવાય મારે કોઈ બીજો છે ને. અરે બેટા એવું નહીં બોલ. તારા કાકા છે, તારી મમ્મી છે અને તારો દાદો હજી જીવે છે. એમાં એટલી બધી ઉપાધિ આવા શબ્દ નહીં બોલવાના. મરવાના વારા તો છે ને એના આવશે, તારા નહીં. હા તો આ ગામમાં છે ને હંતાય હારા છે, પણ આવા કોક લોક હોય ને એને લીધે આખા ગામની સાપ ખરાબ થઈ જાય. ગામમાં બેટા 2-5 માણસો આવા હોય જ તે, પણ એનાથી છે ને બી ને મરી ન જવાનું હોય. તમે એનો સામનો કરો ને, કારણ કે એને ખબર છે ઈ લોકો તમને હેરાન કરે, તમે કઈ બોલો નહીં એટલે એ લોકોનો ઉત્સાહ વધી જાય. પણ જો એકવાર એની હામા પડો ને તો એને ખબર પડે કે આપણને લોહી જ નીકળે એટલે તરત ઘરમાં જ કરી જાય. હા તે તમે અત્યારે હાલત ખરી, ઘરે હાલો પછી બીજી વાત કરશું. ઘરે મારે નથી આવવું, અત્યારે જ હું અસ્કા પાસે જાઉં છું અને તું જો હું એના હું હાલ કરું છું. અત્યારે? હા અત્યારે જ તે, પછી આવા કામમાં વાર ન હોય, કારણ કે હું આજે વયો જાવ અને કાલે ફરીને તારી સામે આવ્યો તો એટલે વાત બગડે ને. ઈ પેલા અસ્કાને તો હું સીધો કરું છું. બરાબર કરજો. હા. ક્યારે છે ને શેડતી ન કરવો જોઈએ. હા તું જા ઘરે, હું જાઉં છું. મારો પાડે દેવા છો. અરે દાદા કઈ બાજુ? અરે આ ઓલા અસ્કા પાસે જાઉં છું. કેમ? અરે હમણાં હું મારા છોકરાઓના ઘરે આવ્યો ને ત્યાં સ્વીટી રસ્તામાં મળી. મને કે ઓલો અચકો છે ને મારી શેડતી કરે છે ને કાકા એને માર્યો છે, તો મને કે ઘરે હાલો. મેં કીધું હવે ઘરે નથી જવું, સીધો મને અસ્કા પાસે જવા દે. એટલે ઓળખશે ને અસ્કાને? અસ્કાને ઓળખું. કેમ? અસ્કો આખા ગામની પતે ઠોકે. તો તારા હાથ નથી હું એની પાસે જ જાઉં છું. તો પછી આપણે બે ને મળીને જ જવાય ને. તે એનું કઈ કરો ને એનું. કરું આજ ઈ મને ખબર છે આ રસ્તો છે ને હા. એટલે એવા ટપોરી હોય ને ઈ રસ્તા પર જ ઉભા હોય છોકરીની વાટ જોઈને. ગમે ઈ છોકરી આવી ચડતી કરી અને મોજ કરે. હું એમાં એને મળતું છે એ ખબર નથી પડતી. હવે એને કઈક મળતું હોય તો જ આ બધું કરતા હોય ને. અરે તમારી જેવા ગામમાં જવાની આવે 2-5 જવાની એને જઈને એનું ઢીમ નો ઢાળી દેવાય. અમારી જેવા જવાન્યા તો તમારી જેવા મોટી ઉંમરના શું કામ? ઈ નો કઈ કરે. એટલે તું તો હાવ દૂધપાક જેવો લાગે. મોટી ઉંમરના વડીલ શું કરી શકે? જુવાનિયા હોય ને એનામાં કઈક બળ હોય. હું ગઢો થઈ ગયો તો એટલું જોશ ધરાવું છું.
એમાં તું જુવાનીઓ થઈને પાણીમાં બેહી રાખ લ્યો જુવાની શું કરે અમે તો અમારી રીતે મહેનત કરી, હું એને પકડવા જ જાઉં છું. પકડવા અશોક. હા તો પછી એને પકડવા જાતો તો આપણે એક કરતા બે ભલા હાલ આજ જઈને એનું ટીમ ઢાળી દઈએ હાલ. હજી 2 જણાને લઈ લેવો બીજા. અરે આ તો તું હારી થઈ ગયો નકર મારે હજી કોઈનું જરૂર નથી. આમ જો હજી આમાં દેશી ગાયનું ઘી છે જો એમ? આ હસકા જેવા 5 હોય ને તો હજી હું પાછો નથી હાલો છોડ્યો. હાલો જાય હાલો હાલ. હા, નવા મોડલ. તમે કોણ છો? અમે કોણ છીએ એની ઓળખાણ તો હું પછી આપું, પણ તું પેલો અસકો કેસો ઈ કે બીજો? હા, હું જ. આ આખા પંથકમાં મારું નામ એવું છે ને, ખાલી નામ સાંભળે જ માણસ છે ને ધ્રુજી ઉઠે છે. ઈ તારા બધા ગામના એવા માણસો હશે ને એટલે ધ્રુજી ઉઠતા હશે. આ ડોહો તારી સામે ધ્રુજે ને એવો નથી. ઓહો, આ તમે 60 પૂગ્યા તો એટલું બોલો છો હે? અને તો એ મુરીત ત્યાં હાથ લે, હાથ લે એમ કીધું ને. શાંતિથી વાત કર. દાદાની ઉંમર જો, આ હજી મારા વિશે કઈ નથી જાણતો લાગતો. એ દાદાની ઉંમર જો. આ જેટોરાય ઈ બધું તારા વિશે જાણે છે અને હું કોણ છું ઓળખાણ જોવે છે તારે? હા, જોઈએ છે. કારણ કે આવે મૂછ્યું હોય ને ઓળખાણ ન જોતી હોય, હા મારી બાજુ નથી આવવાનો વિશે ને. આમ હે મારે માણાની જરૂર જ છે હો. તું જે ઓલી છોકરીની છેડતી કરે છે ને સ્વીટીની, એનો દાદો છું હું. જો મહેરબાની કરીને આજ પછી એની સામે નજર ઉઠાવીને જોયું છે ને તો તારા હાડકા ખોખરા કરી નાખી, સમજો? હા, દાદાજી છે. મને તો એમ કે કોણે હશે, પણ આ શું કામ? એ ઓય અવાજ એઠો શાંતિથી વાત કર. શાંતિ વાળી. દાદાની ઉંમર જો, એની મુશ્યું તો જો ખાલી. મૂછું વધારો હતી. હા, આ મૂછું મોટી છે એટલે હું તમારા મનમાં સમજો છો. એટલે તું તારા મનમાં હું ગામનો દાદો સમજે છો? હે? હા, રાહુલ કાટિયા પકડ. આજ તો એનું ટીમ ઢાળી દે. હા, પકડ કાટિયા. ટીંગા ટોળી કરીએ. ચાલ પકડ કાટિયા. પકડ કાટિયા પકડ. ટીંગા ટોળી કરીને કેટલી વાર લાગે આને. હવે લોચકો છે ને મને ઉપાડીને લઈને જતો રહે ને પછી આવશે. એમ તે કઈ લઈને જવા દઉં. પધાયરા હે ને? બોલો કેમ સીધું માર્યું? હા, તો મારું નહીં તો હું કરું? અસે ને તને દર વખતે હું બોલાવું, દર વખતે તું મોડો કેમ આવે છો? હાલીને આવું છું અને એમાં મોડું થઈ જાય ફટફટી છે તારી પાસે, હો મને ખબર છે. છે. ઈ તા ક્યાં ઠેક મૂકીને આવવાનું હાલીને. ઓહો, ક્યાં ઠેક છે? ઓલી કોની છે હે? ઈ બધી લપ મેલ ને. હા. અરે હા, મેન વાત ઈ આ તાત્કાલિક મને બોલે શું કામ હતું? એ તે કે તું હવે મારા ઘરે ક્યારે આવે છો લગન નું માંગુ લઈને? એટલી બધી હું ઉતાવળ છે તને? આમ જો તો કેમ એવી રીતના જોવે છો? આમ કરીને ન કરવા લગન તો પહેલેથી કેવું હતું ને તારે? કરવા છે લગન, હવે તરત તારું મોઢું તો આમ કરવા મળે. લગન તો કરવા છે, મેં ક્યાં ના પાડી પેલા ઈ મને કે તે ના નત પાડી પડતે કઈ રીતના જોયું? લગન આટલી હું ઉતાવળ છે એટલે હું વિચારતો હતો કે આને અચાનક લગનની વાત માટે મને તાત્કાલિક બોલાવ્યો છે એમ. ના, ખાલી લગન ની એક ની વાત નથી. તો તને ખબર છે ને આ અશોક વળી પાછું હું કર્યું હશો કે? ગામનો ગુંડો, મવાલી, નફટ, લુચ્ચો, લફંગો, એટલી દાંત ચડે છે ને મને એની ઉપર તો એને મારી સેડતી કરી છે. ક્યારે? હવે ડાળા ગણાવા બેહું તને કેટલા ડાળા થયા એમ? કરી છે તો કરી છે. અને એને મને શું કીધું ખબર? ગમે તે થાય કે લગન તો હું તારી હારે જ કરીને રહીશ. હવે ઈ કાલ હવારે કઈક બીજું કરી બે ને એની પહેલા તું આવ મારા ઘરે અને આ લગન ની વાત નાખ. નહીતર છે ને સમજી લે આપણે બેનો સંબંધ તો પૂરો જ થઈ જવાનો છે. અરે પણ આમ તાત્કાલિક હું ક્યાં લગનની વાત નાખું? એટલે તોય હજી તને એમ થાય છે તાત્કાલિક હે? કોણ શું કેળો સેડતી કરીને ગયો છે કઈક સમજાય છે કે નહીં? ઈ અશોકની તો હું
હમણાં જ જઈને એનો વહીવટ કરું છું. ઊભો રહે. હા, એના વહીવટ કરવાની જરૂર નથી. એનો વહીવટ પહેલેથી અમે લોકોએ કરી નાખ્યો છે. બરાબર, એને ઢોર માર તો મરાયો જ છે, પણ ઈ એવો છે ને મવાલીને લૂંટશો કે સુધરે એમ નથી. એટલે એનું વિચારવા કરતા આપણા બેનું શક પણ થઈ જાય તે વાંધો શું છે? જો મારા ઘરમાં હજી પર્સન ગયો છે એક, અને આ હું તરત જ તારી અને મારી વાત કરીશ તો ના જ આવવાની છે. હા જા જા, તાર જા જાવું હોય ને ત્યાં જા, બરાબર છે? આજ પછી મારામાં ફોન ન કરતો, મને બોલાવતો નહીં, હો ને? એમાં આવી બધી વાત ક્યાં આવી? એવું જ આવે ને, પ્રસંગ ગયો છે તે હું થઈ ગયું? પ્રસંગ ગયો છે તો પ્રસંગ હારે બીજો પ્રસંગ ઉભો એમ સમજવાનું હોય. ત્યાં તો કે અત્યારે કોઈ હા નહીં પાડે. આપણે ખાલી કરી દેવું છે અને કહી દેવું છે, એને બધું ગોઠવવાનું હોય ઘરે. સમજી તું? નહીં. ખર્ચા, આ પૈસા ક્યાંકથી લાવવા, બધું ભેગું કરવું, આ એકાબીજા ફેમિલીને વાત કરવી, મળવું, એક પછી એક. એક કદમ ઉઠાવીએ ને એક આગળ, હે પગલા થોડાક આગળ ફરીએ તે બધુંય થાય. આ છે ને અહીંયા ઉભા ઉભા વાતો કરવાથી ને વિચારવાથી કાઈ ન થાય. એ હારું, હાલ હું મારી ઘરે વાત કરી દઈ, તું તારી ઘરે વાત કરી દે, બેનું ભેગું થઈ જાય તો હું એનાથી આ વાતનો નિવારો આવી જાય. આવશે. કે અશોક તને છેડતી કરતો બંધ થઈ જાય. હા થાય ને. કઈ રીતે? ખબર છે ને કે આ પરણિત છે અને મારી પાછળ પછી તો તમે ઊભા જ છો. તો હું શું કહું છું, તો તારી આગળ અત્યારે પણ ઊભો જ છું ને, કોઈ કઈ કરે તો ખરી? કરી લીધું ને. હા, છેડતી કરી લીધી. તો એકલા કોણ કહે છે રખડવા જાવ ગમે ત્યાં? એ ગમે ત્યાં રખડવા નહોતી ગયો ને, વાડીએ કામ કરવા ગઈ હતી. આ તો વાડીની અંદર આવવામાં તમને એમ નથી ખબર પડતી કે કોઈને અજાણે ન આવવા દઈ? અલા, વાડી એથી કામ કરીને રસ્તે બહાર નીકળી હતી. રસ્તે ઈ લફંગો ઉભો તો એને મારો હાથ પકડ્યો, એને મારી છેડતી કરી. આખું છે ને વિગતવાર જણાવું. અરે ભગવાન, જો દેવ, એ બધું મેલ ને. હું શું કહું છું, હું મારા દાદાને વાત કરું ને, હે મારા દાદા બહુ સમજુ છે, એ બધાને મનાઈ લેશે. તું ખાલી તારા ઘરે વાત કર ને એકવાર. હા મારે મારા મોટા ભાઈને ને બાને વાત કરવી પડે પેલા તો. હા તો કર. જા હવે, જા ને. હું ઊભો છે. હા ને કે ના? હજી કઈ દે, ટાઈમ છે. હા, મને ઘરે જવા દે, ઈ બેને વાત કરવા દે, પછી ઈ બે મને હું જવાબ આપે છે, ઈ પાછો આપણે બે મળીએ ત્યારે વાત કરશું, પછી કઈક કરશું. હા તો જા, તું મને ફોન કરીને કહેજે પછી, હો ને? જા જાવ ફાઈનલ. હા એટલે આટલી જ વાત હતી. હા હા, એટલી જ વાત હતી, બીજું કાઈ નહીં. અને હા પણ હાથ છે હજી. હા, જવાબ છે ને મને આજનો આજ જોઈએ, કાલ નહીં. હો, આજને આજ મળજે તો જવાબ આજને આજ આપે. તારે મળવાના બહાના જોતા હોય ને, પણ આ વખતે છે ને વહેલા રાહ તું જોઈશ, હું નહીં. આગળ જવાબ લઈને પાછો અહીં આવી જાય, તાર જ્યારે આવું ને ત્યારે આવજે. હા બસ, જા. અમે શું છે? ટાટા. હા, નું આવું ને આવું જ છે. આ છે ને હજી મગજ એનું નાના છોકરા જેવું જ છે. મેં આ અશોકને ઓળખતો નથી, એટલે મારે એને તાત્કાલિક બોલાવવો પડ્યો ને. દાદાને વાત કરું. આ વખતે કપામાં ફાલ તો બહુ સારો છે, પણ ભાવ આવે ને તો કામ છે હો. હા 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 હા. અહીંયા બેઠા છો ને તમે? કેમ વળી અહીંયા હું કામ સવાડીએ તમારે? અરે બેટા, આટો મારવા આવ્યો હતો તો પછી મેં કીધું સાંઈડે બેહું ઘડીક, બીજું હું જો ને તલ વણ હારા છે, મેં કીધું ભાવ સારો આવે તો સારું. હા, નહીતર આપણા ખેતરમાં બધી ઉપજ તો હારી જ થાય છે દર વર્ષે. એ બધું તો ઠીક, પણ ત્યાં અહીંયા દાદા વાડી સુધી ધક્કો ખાધો ને આજ કઈક આમ અલગ જ દેખાય છે, શું વાત છે? તમને જ મળવા આવવાની હતી, વાત કઈક હોય તો જ ને દાદા. અરે મારી હારે કઈક વાત કરી હોય તો હમણાં હું ઘરે આવવાનો જ હતો, અહીંયા સુધી હું ધક્કો ખાધો? વાત તો છે વિશે તો ધક્કો ખાવું પડે. દાદા ને એવી શું વાત કરવી છે, બોલ ને. તો દાદા પેલા તમે મને કયો ના નહીં પાડો એમ. અરે અત્યાર સુધીમાં એવી કોઈ વાત હોય કે તે વાત કરી હોય ને મેં ના પાડી હોય, બોલ. એટલે તો હું તમારી પાસે આવી છું દાદા. હા, આપણા ગામમાં દેવ કરીને છોકરો છે, તમને ખબર છે? દેવ. હા, ઓલા રામજીભાઈ નો. હા તો અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. ઓહો, પણ બેટા આવી વાત હોય તો તું તારી બાને નો વાત કરીએ? નો કરી શકું ને, એનો મગજ તમને નથી ખબર? આ હું તમને વાત કરું ને તમે જો માની જાવ ને તો તમે એને વાત કરો તો સારું લાગે. મારા મોઢે હું છે ને એને નો કહી શકું. હા, એ વાત સાચી હો. તારી બા છે ને આમ જડદન તારી વાત ને સ્વીકારે ને એવી નથી, અને એમાંય પછી આવી વાત એટલે ઈ તો એના મોઢે વાત કરવી જ નકામી હો. હું કઉ છું દાદા, તમને આ અશોક ની તો ખબર જ છે.
હે કે જ્યારે હોય ત્યારે શેડતી કરતો ફરતો હોય છે. એકવાર મારું શક પણ અહીંયા થઈ જાય ને એટલે આ ઉપાધિમાંથી આપણે છે ને મુક્ત થઈ જવાના. એક વખત દેવારે મારા લગ્ન થઈ જાય ને પછી તમે જોજો અસ્કાની હિંમત નહીં થાય મારી સામે ફરકવાની. અરે બેટા એ વારે ત્યારે લગ્ન થાય કે ન થાય પણ એમાં છે ને તે દિવસે તું મને મળી હતી અને હું ને રાહુલ બે ગયા હતા મારા બેટાને ટીંગા ટોળી કરીને લઈ ગયા હતા એટલે હવે તો એ તારી સામે જોહે જ નહીં ક્યાં રહી. એ બધું છોડો ને દાદા, આ કયો ને તમે માની ગયા ને? હું માની ગયા લે ક્યારની તો કહું છું. મારા ને દેવના સગપણ માટે તમે હા પાડીને દાદા. તો તારે એ વાત માટે જો હું હા પાડું ને તો દાદાને કઈક એ શું કે એ આપવી પડશે. ભેટ? હા ભેટ. લે તમે મને દર વખતે ભેટ દેતા આવે આ ઉંમરે હું તમને ભેટ દઉં સારું થોડી લાગે? હવે માની જાવ ને. અરે દાદાને દીકરી ભેટ આપે એમાં કઈ થોડી નવાય છે, એમાં હું વાંધો? તારે કઈ દેવું નથી એમ કે ને? દીધી ને દેવ માટે થઈને તો જે ભેટ કયો નહીં દેવા હું તૈયાર છું, પણ ખાલી તમે એકવાર આમ કરો, હા પાડો. અરે વાંધો નહીં, હવે ક્યાં કોઈની લાડકી રહી જ છું. હા હવે તું પછી ઘડીકમાં રિહાઈ જાશો. એટલે તમે મારા દેવ માટે માની ગયા? માની ગયા હા. અને જો તારી માં નહીં માને તો એને હું મનાવી લઈશ. બરોબર? પાકું? પાક્કું. વરદાન દીધું? દીધું. તારા ના દેવ ના લગન પાક્કા. બસ હું મારા દેવલાને છે ને અત્યારે જ કહીને આવું છું. એટલે હા ઘરે જઈશ પછી નિરાતે હું એને કહી દઈશ હો ને. થોડી તો પણ બહુ ઉતાવળી હો ભાઈ. હા પાડી દે તો રાજીના રેડ થઈ ગઈ. કાંઈ નહીં એની માને તો હું સમજાવી લઈશ હા ના કરશે. બાકી આ દેવ જેવો છોકરો આ પંથકમાં ક્યાં કોઈ છે? એવો છોકરો મળે તો ઘીના ઠામમાં ઘી પડી જાય, તોડીને એને પરણાવી દે એટલે આવા ગામમાં જે લફંગા રખડતા હોય ને એની બીકઈ ઓછી થઈ જાય અને સોડેનું મન છે ત્યાં. અને હાસુ તો કહું ને તો જે છોકરીનું જ્યાં મન હોય ને ત્યાં લગ્ન કરાય એટલે હેરાન થવાનો વારો ન આવે. અને અત્યારે અમુક છે ને છોકરીઓના મન બીજે હોય પરાણે બીજે પરણાવે 2 મહિનામાં આવે પાછું. ક્યારે આવશે? નો લે આવી ગઈ. કલાક થઈ ગયો હું આવ્યો છું. બસ હો ને, ખોટું તો બોલી જ નહીં. લે તમે રાહ જોવો એટલે ઈ તમે રાહ જોવો અને અમે રાહ જોઈએ એટલે અમે ખોટું બોલી. હવે આપણે નહીં મળીએ બરાબર છે? આ છેલ્લું ને પહેલું. કેમ નહીં મળી એટલે? કોણે ના પાડી તને મળવાની? હે બેટી વાત કરી કરે? આપણે છે ને શેર ગુડ મોર્નિંગ. આ બધું શું છે દેવ? દર વખતે પછી છે ને મસ્તી ન હોય. તું જવાબ નથી આપતો તો હું શું કરું? તને હું કીધું ઘરે કે ને? વાવ! તને હું કીધું ઘરે પેલા તું કે પેલા તું કે ને પણ તને હું તકલીફ છે? મારા ઘરે થી ના પાડી. હા જો હલવાઈ ગયું લે ને. આ પણ ના પડી તો તો બીજું કરવાનું. અહીંયા આમ જો ને તારા ઘરેથી ના પાડી હે? હા અરે મારા ઘરેથી તે ના જ પાડી છે. હું ઈ તો કેવા આવવાની હતી તને. તારા ઘરેથી ના પડી? આ તે વળી તારા ઘરેથી ક્યાં હા પાડી? મારા ઘરેથી તો હાથ પાડી તું, હું તો મસ્તી કરતો હતો. તારા ઘરેથી કેમ ના પાડી? તે કઈ પૂછું નહીં? પૂછ્યું ને, બહુ કીધું કે દેવ બહુ સારો છોકરો છે પણ એ કે નહીં ઈ અશોક જેવો નીકળો તો એટલે મને તો ના જ પાડી દીધી. તે કઈ કીધું અમે? નહીં પછી હું બોલું? વાહ વાહ, તે કઈ કીધું જ નહીં ને? હા નહીં તો ભોગવું આવે. હવે તો કઈ મળવાની કે બોલવાની કે વાત નથી. હાલો હું નીકળું છું. હે? બસ આવું કરીશ તું? હા બસ આવું જ કરું. હું કરવાનું હું દાંત કાઢે પણ એમાં દાંત કાઢવાની વાત છે? આ સિરિયસ વાત છે. હવે આપણે નહીં મળી શકીએ, હવે આપણે નહીં હારે રહી શકીએ. બોલાઈ ગયું તો બોલું.
મારું મોઢું તો જો કેવું થઈ ગયું છે હે આમ કેમ આમ અત્યારથી જ તે મસ્તીના મૂડમાં હું જરાકે નથી હો. પણ હું તો મસ્તીના મૂડમાં છું. તો કરો એકલા એકલા મસ્તી. ઉભો રે ને હવે મસ્તી કરતી હતી યાર મારા ઘરેથી હાથ પાડી છે. સાચું? આપણે કેવી મસ્તી કરી પેલા ના પાડી કરીને મેં કઈ કીધું તે કહી જ દીધું તું. પણ આ વખતે કેવું મેં સામો ખા માર્યો ને હે ને ગઈમું મને ગઈમું. અરે આવડી ગયા મારી પાસેથી ઘણું બધું. હવે તો આખી જિંદગી તારી હારે રહેવાનું છે તો બધી વસ્તુ તારી પાસેથી શીખવી નહીં પડે. હા ભોગવવું જ પડશે ને મારે. તો હજી ટાઈમ નથી કરવા જાવ. અરે ખાલી મસ્તી કરું છું તને હા મસ્તી નથી સમજાતી. પણ દેવ હા આપણે વેલા વાત કરી લીધી હોત તો અત્યાર સુધીમાં આપણા લગ્ન થઈ તો ગયા ના થયા હોત. કેમ? ઓલો પ્રસંગ જોક નહીં મારે ઘરે એમાં બધું વટવાઈ ગયું તે તો કરી છે પ્રસંગ પ્રસંગ હતો તો હતો ભાઈ અમાર ઘરે લે. પણ હવે તમે આવ્યા હતા બે મોઢા ખાઈ ગયા હતા અંજા કહેવાની કઈ જરૂર નથી અને આખું ઘર આવ્યું તું જાપતી જ જતું. અમારા બે દાણા તમને નડ્યા હે બે દાણા ખાધા ઈ. બે દાડા નહીં બે ટાઈમ ખાઈ ગયા. સમજો અહીંયા જો લગન વખતે છે ને અમે ખર્ચો કરીએ ને એટલો કરીને બતાવજો હો ને. તમે કરો એટલો અમે કરીએ કોમ્પિટિશન થોડી છે કે લે. હા આવી ગયો ને હવે જે હોય હા ચલો તો આપણું તો નક્કી થઈ ગયું હવે. તને ખબર છે મને હાથ દુખે છે તોય હા કાઈ નહીં તે હવે મારા ઘરે આવજે મળવા. હવે ક્યાં આવી રીતના મળશું ઘરે નો હોય અત્યારે. કેમ નો અવાય કઈ ના નહીં પાડે તને મારા બાપુને કોઈ હો ને? એ શરમ આવે પણ આજા આવે મેં બાપુ અમે તને કઈ બોલી નો ગુને. બાપુ છે તે બાપુ સામે બોલીશ. ઈ તમારા જે દાદુ છે ને એની વાત કરું. હા, મારા દાદા છે ને બહુ સારા છે મેં કીધું તું ને ગમે તે કહીશ ને ઈ માની જ જાય માની ગયા ને તરત. એટલે ગમે એ કીધું ને માની ગયા છે. ઈ ડફોડ તારા વિશે જ કીધું છે. હવે હું જાઉં છું ખાલી તને આ કહેવા માટે જ આવી હતી ઘણા કામ બાકી છે. એકલા નથી જાવું હું મૂકી જાઉં છું અને હવે જો રસ્તામાં અશોક મળી ગયો ને તો અશોક નું કસક કરી દઈશ. હાલ 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 બરાબર હાલ. કેમ આજે આટલી બધી ખુશ લાગે છે? અરે કાઈ બેસ અહીંયા તને બધું ઈ કહું. તારે કેવું સારું યાર કોઈ નાઈ નો પાડે કપડા પહેરવા. મારે તો આખો દી આવા જ કપડા પહેરવાના. કોલેજ ને એવું બધું એટલે હું આવી રીતે હાલે ને. હા કેમ આજે આટલી બધી ખુશ લાગે છે? હા વાત તો જેવી છે કાઈ મને તો કે તને ખબર છે મારું દેવનું નક્કી થઈ ગયું છે. આ છે ને હા હમણાં જ મારા દાદા આગળ વાત કરીને આવી છું. હવે બસ આ દેવના ઘરેથી હા પડી જાય ને એટલે બહુ છે. દાદાએ આ પાડી દીધી? હા તો એ હાથ પાડી ને તું છે ને અમારા લગ્નમાં આવજો અને હરખું દાબીને ખાજે. બોલાતો આવીશ. અત્યારે તને નો બોલાવું તો તું નહીં આવે એમ. હા મને બોલાય તો હું આવું ને નકર ક્યાંથી ને આવું. બહુ કરી છો તે હવે આવું બધું બોલમાં. તું તો મારી પાક્કી બેનપણી છો અને તને મારે બોલાવવાની થોડી હોય તારે આવી જ જવાનું હોય. તો આવી જ જાવ ને મારી ફ્રેન્ડ ના લગ્નમાં ન આવું. તો પછી તું ક્યાં જાતી હતી? હું કઈ ને એમ જાતી હતી આગળ ઘરે જ. લે બોલ તે તું હમણાં મારા ઘરે કેમ નથી આવતી? કઈ ને હમણાં કોલેજ ને એવું બધું આવે ને સ્ટડી ને એવું બધું. વાહ તમારા હું સ્ટડી સારું કહેવાય ભાઈ. તમે ભણો કરો અને આગળ વધો. અમે તો એ લગ્ન કરીને પરણીને જો હારે જતા રહેશું. હા તારી મોજ. આવું બધું શીખી ગઈ તો તે હામે ઓલો આંબો છે ત્યાં કેરી પાડવા જાવું છે. તને ખબર છે આપણે નાના હતા ત્યારે કેવા કેરીઓ પાડતા હે? હા એ કેવી મજા આવતી કા. બધા દિવસો હવે ભૂલાઈ ગયા. ભૂલાઈ જાય ને આપણે આટા નો મારો સાઈડ ફરકો ને એટલે બધું ભૂલાઈ જાય. વાહ એટલે ભણવાનું ની બધું આવી જાય એટલે પાછું તને ખબર તો હે મારી મમ્મી ની બધા કેવા ખારા થાય બહાર નીકળી એટલે. હા તો હાલ ને આપણે કેરીઓ પાડવા જાય. 5 મિનિટ તો બેસ હજી તો આવી જ હતું. આવી હું નથી હું તો અહીંયા જોઉં છું. તું આવી છો. હું તો બહાર હોય એટલે હજી હમણાં થોડાક દિવસ રોકાઈશ પછી પાછું વહી જઈશ. અત્યારે પાછું જતી રહેવાની તું? બહુ કરી તારે હવે તાર લગ્ન બગન નથી કરવા ત્યાં શહેરમાં છોકરો ગોઈતો જ છે. હા એલી હજી વાર છે. ગોઈતો જ ને હાચું બોલ. હાચું બોલ. હજી વાર છે હજી ભણવાનું છે. લેવો બોલો કેટલું ભણીશ તું? હવે ભણી ઊંધા થોડી વળવાનું છે. નહીતર એ છોકરીઓને જવાનું હોય તો સાસરીમાં જ જવાનું હોય. કામ તો ત્યાં જ બધા કરવાના છે અને ગમે તેમ કરો મેણા ટોણા ત્યાંના સાંભળવાના છે. ભણીને આપણે ક્યાં ગામડામાં લગ્ન કરવા તો ઉપાધી. એટલે જ કહું છું સિટી નો કોઈ ગોઈતો છે ને. રેવા દે
તું મારા દેવ જેવો છે ને હારો છોકરો ગોતે હવે આ ઊભું થવાનું છે તારે આવવાનું છે હાલ હમણાં જાય હમણાં ને ઊભી થાલ આ ઊભી થાલ મને હાથ દે તને ખબર છે મારથી છે ને તો ઊભું નથી થવાતું આમાં આમ જો મારો દેવ હોત ને તો મને છે ને બરાબર પકડી રાખે હાલ હવે દેવની વાત હોય આટામાં દવા ખાધે છુપાવી નાખવું પડશે. બેન, તારું નામ મધુ છે? હા મારું નામ મધુ, પણ તમે કોણ? તારી હગાઈ ઓલા અશોકારે થઈ છે ને? હા મારી સાથે અશોકારે જ થઈ છે, પણ તમે કોણ છો કાકી? બેન, હું જે ગામમાં તારું હક પણ કર્યું ને એટલે કે તારા હારાના ગામની છું. મારે તારું કામ હતું એટલે મેં અહીંયા ધક્કો ખાધો છે. મારું કામ શું હતું બોલો ને કાકી? જો કેતા મારો જીવ નથી હાલતો અને તું છે ને મારી દીકરી જેવી છે. તું આ અશોકારે હગાઈ કરવાનું માંડી વાળી. આ તમે કેવી વાત કરો છો કાકી? એની આરે હગાઈ કરવાનું કેમ માંડી વાળું લગ્ન કરવાનું? એનું કારણ છે, કારણ કે તું એની હારે લગ્ન કરીશ ને તો તારી જિંદગી શાંતિથી નહીં વીતે. તું જેવો એને સમજશો ને એવો ઈ છે નહીં. તને ખબર છે એની અસલી હકીકત શું છે, એનો અસલી ચહેરો શું છે? એટલે તમે કેવા શું માંગો છો? જે વાત હોય ને મને ખોલીને કરો ને તો મને ખબર પડે. જો બેટા, તું મારી દીકરી હોત ને તો હું તને ખુલીને વાત કરત, પણ આ તો અત્યારે આપણામાં કહેવત છે કે ચડતી ડેરીમાં બધાય પાણા નાખે. તને કદાચ એમ હશે કે હું આ ચડતી ડેરીમાં પાણો નાખવા આવી છું, પણ એવું નથી. અશોક તારી માટે હારો છોકરો નથી. એક નંબરનો ચીટર છે, ચીટર. અરે ગામમાં નીકળતી હંધી ચોરીના અટકચાળા કરે છે. હાથ પકડવો, એની હારે જબરદસ્તી કરવી, આવા બધા ધંધા છે એના. અને હું ખોટું નથી બોલતી, હું મારા ધણીના હમ ખાઉં છું અને મારી દીકરીનો એને અટકચાળો કર્યો છે. એટલે જ હું તારી આંખ ખોલવા આવી છું બેટા, કે લગ્ન પછી તને પસ્તાવો ન થાય કે આ મારાથી ભૂલ થઈ ગઈ. શું વાત કરો છો કાકી તમે? આ કઈ તમને ભાન છે એનું? અશોક ક્યારે આવું કરે જ નહીં. મને એના ઉપર પૂરેપૂરો ભરોસો છે. બેટા, આ સમાજ એવો છે ને કે જેના ઉપર આપણને પૂરેપૂરો ભરોસો હોય ને કે આવું નહીં કરે, ઈ જેવું કરે. જો હું તો તને ખાલી ચેતવવા આવી છું કે તું એની હારે હગાઈ તોડીને કોઈ ખારો છોકરો જોઈ લે અને હગાઈ કરી નહીં. પણ જો તું અત્યારે નહીં ચેત ને તો તારે આગળ જઈને આ વાતનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અને પછી તને એ બાબતનો પસ્તાવો થાય કે એક અજાણી બાઈ મારી પાસે આવી હતી અને મને આ સંબંધ તોડવાનું કીધું અને મેં સંબંધ ન તોડ્યો, એની પરિણામ હું ભોગવી રહી છું. બેટા, હું તારી દુશ્મન નથી, પણ મારી દીકરી હારે જે બન્યું ને ઈ કાલ હવારે કોઈ બીજાની દીકરી હારે ન બને ને, બસ હું એ વાતથી તને ચેતવવા આવી છું. મને એક વાતનો જવાબ દે બેટા, કે કદાચ તું એની હારે હક પણ કરી લેશ, 4 ફેરાય ફરી લેશ, પણ ઈ પતિ તરીકે તને માન નહીં આપે, સન્માન નહીં આપે અને આવી રીતે દુનિયાની બીજી બધી બાઈઓ ઉપર નજર બગાડશે, હાથ પકડશે તો તને હાલશે? એવું તો ન ચાલે ને. એટલે તમે એવું કહો છો કે તમારી છોકરી હારે અશોકે ચેનચાળા કર્યા છે? હું થોડી ખોટું બોલું? અરે મારી દીકરી હારે જે વસ્તુ બની છે ને હું તને ચેતવવા આવી છું. અરે જ્યારે મારી દીકરી બજારમાં નીકળે છે ને ત્યારે અટક ચડા કરે છે. મારા દેરે તો એને 3 વખત માર્યો છે, પણ એમ છતાંય આ હારો નપાવટ સુધરવાનું નામ નથી લેતો. તો તમારે આજે અશોક સાથે વાત કરવી પડશે જઈને. હું આજે જઈને રૂબરૂમાં મળું છો કાકી. તમારી વાત સાચી હશે ને તો હું લગ્નની હારે માંડી વાળીશ. માંડી જ વાળજે બેટા, કારણ કે જે સંબંધમાં અંધારું હોય ને ઈ સંબંધમાં આગળ વધવાનો કોઈ અર્થ નથી. અને આમેય કોઈ પણ દીકરીની જિંદગી બગડતી હોય ને તો એને સુધારવી ને ઈ એક પુણ્યનું કામ છે. હું મારી દીકરી હાટું નહીં, પણ હું કોકની દીકરી હાટું આવી છું. મેં 3-4 જણાને પૂછ્યું ને ત્યારે ખબર પડી કે હા તમારું ખેતર છે. હું પેલા તારા ખોઈડાઈ ગઈ હતી પણ ત્યાં કોઈ નહોતું, એટલે પછી ખેતરે મળવા આવી. સારું થયું કાકી, આ વાત તમે મને આવીને સીધી કરી છો.
આ વાત મારા બાપુને પેલા ખબર પડત ને તો ના થવાની થાત. એટલે પેલા હું અશોક પાસે જાય અને આ બધી વાતને જાણીશ. જો તમારી વાત સાચી હશે ને તો આ વાત હું મારા બાપુને ચોક્કસ કરીશ. અને સાચું કહું ને કાકી તો હું તમારી આભારી છું. તમારો ઋણ મારા ઉપર છે કે તમે આ વાત મને આવીને કરી અને મારી જિંદગી બગડતા રહી ગઈ. ના બેટા, આભાર તો ઉપરવાળાનો માન કે મને આવો વિચાર આવ્યો કે હું તને આ વાત આવીને કહું અને તારું હક પણ હા તૂટી જાય ને તો તને કોઈ ખારો છોકરો મળે અને તારું જીવન સુધરી જાય. કેમ તો સાચું કહું ને તો તમારા ગામના કોઈ નગા ભાઈ છે, એની છોકરી જાગો છે. એમણે પણ પેલા આવી મને વાત કરી તો મેં એમની વાતને માની જ નથી. મને એવું હતું કે એ લોકો કોઈ સારું નહીં જોઈ શકતા હોય એટલે અમારી હગાઈ તોડાવવાનું કરતા આવી છે. જે થયું મારે હજી 2-3 કામ છે આ ગામમાં, હું પતાવીને નીકળું. પણ તું વહેલી તકે મેં કીધું એની ઉપર ધ્યાન આપજો બેટા. પણ તમે આ વાત કોઈને કરતા નહીં હો કાકી. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હવે આ વાતનું નિરાકરણ લાવવું જ પડશે અશોકને કહીને. આજ ક્યાં રસ્તે જાઉં જ્યાં વધારે ફૂલડા હોય, એની સુગંધ મને મળે. હા, આજ ઓલા માર્ગે જાઉં. અરે મધુ તું, અરે આ શું કહું ને તો આજે મને બહુ ખુશી થઈ. આ કેટલા દિવસ થઈ ગયા. હા, અને મેં તને પેલા મળવાનું કીધું તું ત્યારે તું કેમ નહોતી આવી? આજે તો હું મારા કામથી જ આવી તમારી પાસે. કામથી એટલે હું કઈ સમજ્યો નહીં. અને જો હમણાં છે ને આપણે લગ્ન નથી કરવા હો. હમણાં આપણી બેયનો પ્રેમ થોડોક વધે ને એવું કરવું છે. લગ્ન છે ને આપણે આવતા વર્ષે કરવા છે. તાર ઘરે કહી દેજે. એ તો પ્રેમ વધશે કે ઘટશે એ તો જોયું જશે. હવે વધશે કે ઘટશે એટલે મને કઈ સમજાણું નહીં. એટલે ઈ જ કે તમે તમારી બાજુમાં જે રાધાબેન રહી છે એની છોકરીને તમે હું છેડતી કરી હતી સ્વીટીની. એ લે, હવે એ શેડતી નહોતી કરી. મારી વાત સાંભળ. હું ઊભો હતો ને તે એ આવી તે થોડુંક અમારે બોલવાનું થઈ ગયું, મજાક મસ્તી કરી, બીજું કાંઈ નહોતું કર્યું. બસ રેવા દો નહીં. અને રાધાબેને બધી વાત કરી દીધી છે કે તમે એની યારે હું કર્યું ને હું નથી કર્યું. એટલે ખાલી ખોટી છે ને તમે તમારી વાત તમારી પાસે રાખો. અરે જો એવું કાંઈ નથી. તું મતું આવું ન કર. હા, તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું. હે, તમે મને પ્રેમ કરતા હોત ને તો તમે કોઈ બીજાની છેડતી કરવા ગયા જ ના હોત. પહેલી વાત તો ઈ છે. અરે પણ તું મારી વાત સાંભળ. તું કેમ આવું બોલ છો? હે, આ બધું છે ને ખોટું છે. હા, આ તું રાધાબેન કરશો ને એની હારે અમારે આમ ઝઘડો છો એટલે છે ને તને ખોટે ખોટું કીધું છે. આમ ઝઘડો એટલે કઈ બાબતમાં ઝઘડો થયો તમારે વળી એની હારે? હા, શેઢા હાટું થાય એટલે છે ને એ અમારી વાહે પડી ગયા છે કે આને શેડતી કરી એમ ખોટું કે એટલે તું છે ને તને દુઃખ લાગે ને તું હગાઈનું આમથી આમ કરીને એટલે બાકી કાંઈ નથી. તને મારી ઉપર વિશ્વાસ નથી? તમે બસ કરો ને હવે. મને સ્વીટી અને મધુબેને બધી માંડીને વાત કરી છે કે તમે હું કર્યું ને હું નથી કર્યું ને એની યારે. એટલે તમે છે ને હવે ખાલી ખોટી વાત બધી રહેવા જ દો. ખોટી વાત નથી. અને આ તારા અવાજને શું થઈ ગયું છે? હે, મને ખબર છે કે આ વાત સાંભળે ને કદાચ તું રોવા મળી હઈશ. હા તો ઈ જ હોય ને, કારણ કે હું તો તમને એકને જ પ્રેમ કરું છું. પણ તમને તો ક્યાં મારામાં રસ જ છે. તમને તો સ્વીટી ની બધી જ ગમે છે ને તમને બધામાં છેડતી કરવાની જ મજા આવે છે. પણ રસ નથી એટલે તું કેમ આમ બોલશો? બસ ઈ રેવા દો તમે હવે. હાથ પકડવાનું બધું હવે. જો તું મારી વાત સાંભળ. હું છે ને તને બહુ પ્રેમ કરું છું. પ્રેમ કરો છો તો પછી બીજે શું કામ ગયા? મારામાં શું ખામી છે ઈ તો તમે મને કહો. કાંઈ ખામી નથી. અને સાચું કહું ને તો આ સ્વીટી ની એક વાત નહીં, મને બીજી પણ તમારી 2-3 વાત પેલા મળી છે. આ તો મને એમ હતું કે ગામના બધા ખોટી વાત કરે પણ એક ખોટું હોય, 2 ખોટું હોય, હું 3-3, 4 જણા ખોટા હોય કે બધા મને આવી વાતો કરવા આવે તમારી? તારી વાત સાચી પણ અડધું ગામ મારું દુશ્મન બની ગયું છે. સમજી તું? આ ટ્રેક્ટર લઈને જાતો હોય ને તોય બધાય મારી મજાક કરતા હોય પંચર છે એમ કરીને મને ઊભું રખાવે. આ અમારી અત્યારે સડતી હાલે છે ને એટલે અમને પાડવા માંગે છે.
ઓહ, આખા ગામમાં તમારા દુશ્મન છે બધા, બાકી તો આ ગામમાં ઘણા લોકો રહે છે, કેમ કોઈના દુશ્મન નહીં તમારા એકના જ દુશ્મન થાય છે? એ જ ખબર નથી પડતી, કદાચ મારા કિસ્મત જ એવા હશે. બસ હવે તમે બસ કરો ને. મને એમ હતું કે તમારો જેવો ઘરવાળો મને મળ્યો તે મેં કેવા હારા પુણ્ય કર્યા હશે કે તમારા જેવો ઘરવાળો મને મળ્યો, પણ હવે ખબર પડી કે મેં કેટલા પાપ કર્યા હશે અરે. કે તમારી હારે મારી સગાઈ થઈ. નહીં, જો હું આજ મંદિરે ગયો તો, જો તને સાંડલો દેખાય છે હે? મુખ બે રામોર બગલ મેં છુરી, આ તેની જેવું તમારું કામ છે ને. ચાંદલો કરી શું થઈ ગયું? મનથી ચોખ્ખા રહ્યો, તનથી ચોખ્ખા તો બધા રહે છે. અરે, એવું નથી જીગુ, એવું નથી મધુ. હા, તારા બે નામ છે ને, જો મારો મગજ કેવો થઈ ગયો છે મધુ. અરે વાત સાંભળ, આ બધી છે ને ખોટી વાત છે. જીગુ તો મને લાગ્યો ઓલી પેલા નાગા કાકાની છોકરી છે ને એનામાં તમે પડતા લાગો, તો તમને જીગુ યાદ આવ્યું અત્યારે. મેં મનથી વિચાર્યું હતું કે તારું નામ હું જીગુ રાખું એમ. આપણા લગ્ન પછી મારે તને જીગુ કહીને જ બોલાવવા નથી. બાના તમારી પાસે હોય જ મોઢે ગમે એમ કરીને તમારા આટીમાં તો આવવાનું છે જ નહીં. આમાં આટીમાં આવવાની ક્યાં વાત છે? આપણે તો આ 7 જન્મ સુધી નોખા નથી થવાનું, અને તું આવી વાત કરશો? 7 જન્મ હું હવે 1 જન્મ આપણે ભેગું નથી રહેવાનું. હું ઘરે જઈને મારા બાપુને મારા બાને બધી વાત કરી જ દઉં છું કે ગામમાં તમારા કેવા વાવડ આવે છે ને ઈ. ત્યાં વાત કરી તો પછી આપણી હગાઈ નું શું થાય એમ ઘરમાં ને? હવે સાચું કહું તો મારે તમારે હગાઈ રાખવી નથી. હગાઈ નથી રાખવી એટલે? મને એવો ઘરવાળો જોઈએ કે જે મારા એકલો જ હોય, જે બધી જગ્યાએ મોઢા મારવા જાય ને એવો ઘરવાળો મારે નથી જોતો. મારે હું લગ્ન પછી આખી જિંદગી માથે ઉઠીને રડવાનું છે તમારી ભેગું? નહીં, એવું નથી, પણ મારી ભૂલ થઈ ગઈ, બસ હવે હું કોઈ દી આવું નહીં કરું. હવે માફી માંગીને કાંઈ ફરક નથી. તમારે પહેલા વિચારવાનું હતું કે શું થશે ને શું નહીં થાય. આનું પરિણામ તમને ખબર જ છે કે આ વસ્તુ મને ખબર પડશે તો આનું પરિણામ મોંઘું જ આવશે. મને તો ખબર હતી, પણ મને થોડી એમ ખબર હતી કે તને ખબર પડી જાય ને તું અહીંયા સુધી પૂગી જાય. એટલે એનો મતલબ એ તો પાક્કું જ થઈ ગયું ને કે તમે છેડતી કરવા ગયા હતા જ. શેડથી તો નહોતી કરી, ખાલી મસ્તી કરી હતી. હવે ખોટું બોલવાનું બસ કરો તો સારી વાત છે, કારણ કે હવે તમે સાચું બોલશો ખોટું બોલશો કઈ ફરક નહીં પડે. હગાઈ તો તૂટવાની છે, તૂટવાની જ છે. અને હું ઘરે જઈને મારા બાને ને બાપુને બધી વાત કરું છું, અને હવે મહેરબાની કરીને મારો કે રસ્તો આડો રોકવા આવતા પણ નહીં તમે. તું આમ કરે તો પછી મારું જીવન કેવું થઈ જાય તને ખબર છે હે? અત્યારે જ્યારે હું શ્વાસ લઉં છું ને ત્યારે તારો ચહેરો જ નજર આવે છે. બધી ખોટી વાત રહેવા દ્યો. જે હોય હું મારા ઘરે વાત કરી દઉં છું, એટલે મારા બા ને બાપુ તમને તમારી ઘરે આવીને કહી જાય. પણ જીગુ મારી વાત તો સાંભળ. જીગુ, હા, કોઈ જીગુ થઈ ગયું. મધુ હગાઈ તોડી નાખશે. નહીં, હું હગાઈ નહીં તોડવા દઉં. નહીં, હું મારા બાને વાત કરું છું. આ બધું ઓલી જીગુ ના લીધે અને સ્વીટી ના લીધે જ છું. હું મારા બાને વાત કરી. શું થઈ ગયું? હા, અશકો ક્યાં રહી ગયો ખબર નહીં. આખા ગામમાં ભટકે છે. આ વાડીએ જવાનું કહીએ ને તો એને પેટમાં દુખે. પણ ક્યાં ગયો તો રખડવા? આ પાદરે બેઠો હોઈશ કા? આ પેલા તારા દોસ્તારો હારે? અરે થોડું વાડીમાં ધ્યાન આપ. આ ભાગે આપી દીધી જમીન એટલે એનો મતલબ એમ નથી કે આપણે જવાનું જ નહીં. થોડું ધ્યાન દેતો જા. આ બધું છે ને વસાવેલું તારા બાપાએ, એ હંધુય તારું જ છે. હું થયું છે તને? કા કઈ બોલતો નથી? મૂંગો કેમ છે? મારે તમને શું કેવું? હું કેવું? બસ હવે કઈક નવું કાંડ કર્યું હશે હે ને? હવે કઈ ગામની છોકરીની શેરતી કરી? હા, કોની હારે તે ઝઘડો કર્યો? કાક પછી કાળુ પાછો મળ્યો એની હારે ઝઘડો કરીને આવ્યો? નહીં. તો પછી હું થયું છે? બાપ, હું કાલ વાડીએ હતો ને. વાડીએ હતો તો વાડીએ કોઈની હારે મગજમારી કરી હશે. આપણા ખેતરની બાજુમાં જેને બીજું ખેતર લીધું છે, આ કાનજી કાકાએ ખેતર વેચ્યું છે, એની હારે તે આગળ ઝઘડો કર્યો છે. એની હારે ઝઘડો કરીને તો ન આવ્યો ને? નહીં, હું કાલ વાડીએ કામ કરતો હતો ને. તું વાડીએ કામે કરતો તો? વાહ બેટા વાહ, તું કામ કરે ને ઈ વાતની મને નવાઈ જ લાગે હો. બાપ, પેલા મારી વાત તો સાંભળો તમે. અરે તું આટલો અટકી અટકીને બોલે તમારે કેમ સાંભળવું?
હું કાલે વાડીએ હતો ને એટલે મારે હું સાંભળવું ને હું સમજવું. રોજ તારા નવા કાંડ હોય એટલે મને ખબર જ હોય કે કાંઈક ને કાંઈક તું ઉડતી લઈને આવ્યો હોઈશ. હું કાલ વાડી હતો ને ત્યાં મધુ આવી હતી. મધુ આવી હતી? લે, તો એને ઘર સુધી લઈને આવાય ને, વાડીએ હું કામ રાખી? આ લોકો વાતો કરે કે થનાર વહુને વાડીએ મળે છે, અરે એને ઘરે લઈને આવાય. પણ ઈ હવે કોઈ દી આપણા ઘરે નહીં આવે. શું આ હું બોલેસ તું? હા, આ મેં સ્વીટીની મસ્કરી કરી હતી ને એ વાત એને ખબર પડી ગઈ. તો એ આવીને મને બધું કહેવા મળી અને એણે હગાઈ તોડી નાખવાનું કીધું. હું મધુએ હગાઈ તોડી નાખવાની વાત કરી? એટલે સ્વીટીની તે છેડતી કરી હતી એ વાતની જાણ થઈ ને કાળુ હારે ઝઘડો થયો એ વાતની પણ? હા, હા, કોણે કીધું હોય છે એને? જેને કીધું હશે એને. પણ આ મધુ હારે તારું સગપણ તૂટે ને એ તો હાવ ખોટું થઈ રહ્યું છે. એ ન થવું જોઈએ, કારણ કે આ સગપણ આપણે નહીં, તારા બાપા મરી ગયા ને એ પહેલા નક્કી કરીને ગયા હતા કે મારા ઘરની વહુ તો મધુ જ બનવી જોઈએ. બા, આપણા ગામમાં ઘણા એને ખબર નથી કે મારી હગાઈ એની હારે થઈ ગઈ છે. તોય આ વાતની એને ખબર પડી ગઈ અને મને નો કહેવાનું બધું કીધું. આ હંધુય છે ને તારા કારણે થયું છે, હંધુય તારા કારણે થયું છે. આ ગામમાં હાલતા ને ચાલતા ની મસ્કરીઓ કરવી, કોઈની હારે ઝઘડા કરવા, છોકરીઓની શેરતી કરવી, આ હંધુય થાય છે ને એ હંધુય તારા લીધે થાય છે. હા, જો તે સ્વીટીની શેરતી ન કરી હોત ને તો થયું જ ન હોત. મને થોડી ખબર હતી કે આવું થાય. ખબર તો અમને નથી ને કે આવું થાય, પણ થઈ રહ્યું છે ને. હવે શું કરવું છે? હા બા, જો આ હગાઈ તૂટી જાય ને તો છે ને હું આ ગામ જ મૂકી દઈ, પછી હું જીવી નહીં શકું. તમને કહી દઉં છું. તું આ શું બોલે છે? ભાન છે તને એ વાતનું? હા, આ સગાઈ તૂટી ગઈ ને તો તારા વર્ગવાસી બાપનું નામ બદનામ થાય. હા, પપ્પાએ આ પંથકમાં બહુ નામ કમાયું છે, પણ ખબર નથી કે એમનો જ દીકરો કપાતર નીકળશે. અને ઘણો ખરો માગ તો મારો છે કે જ્યારે જ્યારે એ કઈ આવા કામ કર્યા ને ત્યારે તને મેં પ્રોત્સાહન જ આપ્યું છે. જો તને એ ટાણે બે લપડાક છોડી દીધી હોત ને તો તું સીધો ડોર થઈ ગયો હોત. પણ ના, નિયમ હતું કે મારો દીકરો એના બાપનું નામ રોશન કરશે, પણ રોશન કરવાની જગ્યાએ બદનામ જ કરતો રહ્યો. મહેરબાની કરીને આ શક પણ ન તૂટવું જોઈએ. હા, હું તમને છે ને એક વચન આપું છું કે હું આજ પછી કોઈ છોકરીની છે ને છેડતી નહીં કરું, મજાક નહીં કરું, અરે ઊંચી નજર કરીને જોયે નહીં બસ. પણ તમે આ હગાઈ તૂટે છે ને તો તમે જરાક મારી મદદ કરો. નકર હા, મદદ તો મારે તારી કરવી જ પડશે. જો નહીં કરું ને તો મારા ખાનદાનની અને મારા વરની ઇજ્જતનો સવાલ છે. એટલે મારે તારી મદદ કરવી પડશે બેટા. મને લાગે છે કે આ હંધી વાતને ઠારે પાડવા માટે મારે રાધાબેનને મળવું પડશે. ઈ જ હંધુય પાર પાડી શકે એમ છે. જો રાધાબેનને નહીં મળું ને તો કાંઈ નહીં થાય. પણ ઈ માનશે તમારી વાત? એની છોકરીની મેં છેડતી કરી છે એટલે મનાવવા પડશે. નહીં માને ને છતાંય મનાવવા પડશે, કારણ કે ઈ એક છોકરીની માં છે. ઈ કેમ ચલાવે કે પોતાની છોકરીની શેરતી કરી હોય એને માફ કરી દે? પણ તે છતાંય મારે જઈને મનાવવા પડશે, વાત કરવી પડશે. હા, સગપણ તૂટી ગયું ને તો આપણું નામ ધૂળમાં રગડોળાઈ જશે. ને આજ પછી જો કોઈ છોકરીની છેડતી કરી છે ને તો તને લાફે ને લાફે મારીશ. હું કોઈ દી નહીં કરું છેડતી, કોઈ દી નહીં કરું. તમે અત્યારે જાઓ. હા, જાઉં છું.
રાધાબેન. જય શ્રી કૃષ્ણ. દીકરી આમ, અમારા ઘરે કા ભૂલા પડ્યા? ભૂલું પડવું પડ્યું. એમાં એવું છે ને કે તમારા વગર મારું કામ નીકળી શકે એમ જ નથી. એટલે એનો મતલબ એમ કે તમે તમારા સ્વાર્થે અહીંયા આવ્યા છો. એ વાત તો સાચી ને? એવું નથી. વાત એમ છે કે મારા છોકરાએ તમારી છોકરીની શેરતી કરી અને અશોક અને કાળુ વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો. અને તમને તો ખબર છે કે આપણું પંથક આવડું અમથું છે. હા, એક વાતની જાણ આપણા આખા પંથકમાં થઈ ગઈ છે. આ તો એમાં બે મતલબ છે ને. પેલી વસ્તુ તો ઈ કે તમારો દીકરો હારા કામ કરત ને તો ઈ આખા પંથકમાં ફેલાઈ જાત, અને કદાચ તમારા દીકરાએ આવું કામ કર્યું તો ઈ પંથકમાં ફેલાઈ ગયું. તો તમારે અહીંયા આવવા કરતા તમારા દીકરાને સલાહ આપવાની જરૂર છે કે આ ધંધા બધાય બંધ કરીને કામ ધંધે લાગી જાય. હાવ હાસું કહ્યું તમે. હું મા તરીકે હંમેશા એને સાવરતી જ રહી. એને સાવર્યા કર્યો ને એમાં ઈ બગડ્યો. એના બધા જ કામમાં પ્રોત્સાહન આપ્યું, પણ આજે તો હાવ આખી બાજી જ બગડી ગઈ છે. તમને નથી લાગતું કે તમારા દીકરાને છાવરવામાં તમે કંઈક વધારે પડતું જ એને પ્રોત્સાહન આપી દીધું છે? અરે તમે બાયું માણા થઈને એક બાઈની ભાષા નો સમજી શકા. મારી દીકરીની તમારા દીકરાએ છેડતી કરી અને મારા દેરે આવીને એને બે ઝાપટ મારી તો તમે આ દાજ સ્કૂટી ઉપર ઉતારી. શરમ આવી જોઈએ, શરમ. અરે ગામમાં કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આપણા દીકરાની રાવ લઈને આવે ને તો સમજી જવાનું હોય કે આપણા ધાવણમાં વાંધો છે, આપણા સંસ્કારમાં વાંધો છે. હાવ હાસું કહ્યું તમે રાધાબેન. મારા સંસ્કારમાં જ વાંધો છે. મેં મારા દીકરાને પારકી સોડીની ઇજ્જત કરતા જ ન શીખવાડ્યું. અને તમારી છોકરીની શેરતી કરી ત્યારે મેં આરોપ તમારી છોકરી પર જ નાખ્યો. શું કદાચ તમારી દીકરી હોત અને બીજા કોકે શેડતી કરી હોત તો આ રીચાબેન બનત એવું કે તમે તમારી દીકરીનો વાંક કાઢત કે પછી સામેવાળા પાસે બાંધવા જત? તમે હાવ હાચા છો. મારે મારા દીકરાની ગુનાને દબાવો નહોતો જોઈતો, એને 4 લાફા મારવા જોઈતા હતા. હવે અટાણે એવું થયું છે ને કે ન પૂછો વાત. અટાણે તો મારો દીકરો બોલો બોલો, મૂંઝાવમાં. કારણ કે કરેલા કર્મના ફળ અહીંયા જ ભોગવવા પડે છે. અને તમે કઈ અમથા તો આવ્યા નહીં હોય. મને ખબર છે કે તમારી આંગળી નકુચામાં આવી હશે ને તો જ તમે અમારા ડેલા લગી પગ મૂક્યો હોય. હાવ હાસું કહ્યું તમે. હાવ હાસું. આમાં તમે એકદમ હાચા છો. અમારી આંગળી નકુચામાં આવીને એટલે તમારી ડેલીએ ચડી. નહીતર મારું અભિમાન ને કમંડ એટલું બધું વધી ગયું હતું ને કે મને માણસ કીડા મકોડા બરાબર લાગતા હતા. એની હું ઇજ્જત જ નહોતી કરતી. અને આજે મને સમજાણું છે કે તમારા દેર કાળુ અને તમારી દીકરી સાચી હતી. હા, કાળુ અને અશોકના જે ઝઘડા થયા છે ને એ હંધાય મારા દીકરાની જ્યાં સગાઈ થઈ છે ને ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે. હા, સગપણ તોડવાની વાત આવી છે. અરે એક દીકરીની નહીં, ગામની એવી કેટલી દીકરીઓ છે જેની છેડતી તમારા દીકરાએ કરી છે. તો ભોગવવું તો પડે જ ને. હે, તો હવે ભોગવો. સામેવાળા ના પાડે છે તો હક પણ તોડી નાખો. કારણ કે કોઈ પણની દીકરી તમારા ઘરની વહુ બનીને આવશે ને એમ છતાંય તમારો દીકરો આ નપાવટ વેળા તો મૂકવાનો જ નથી ને રીચાબેન. અને માની લો કે તમે સુમસાન રોડે જાવ છો અને તમારી કોક છેડતી કરે અને પછી દુનિયા કે સમાજ તમારો વાંક કાઢે તો તમને કેટલી તકલીફ થાય? આવા શું કીધું કે વાંક ગુના વગર કોઈ શેરતી કરે અને પછી બદનામ થવાનું આવે ને ત્યારે ખબર પડે. એ તો જેના માથે પડે અને જેના માથે વાગે ને એને જ ખબર પડે કે ઘા કેટલો ઊંડો છે. જુઓ, મારા દીકરાનું સપન તૂટી જશે. રાધાબેન, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારા દીકરાનું સપન બસાવી લ્યો. બસ એક સ્ત્રીની વેદના શું કહેવાય ને હું સમજી શકું છું. મારી દીકરી છે. હવે હું જયારે સામે વાળાને હક પણ તોડું ત્યારે એ મા બાપ તરીકે મને કેટલી તકલીફ થતી હોય મને ખબર છે. પણ હવે જે થયું હું આ વાતને દબાઈ દેવાની કોશિશ કરીશ. સમજાવીશ મારા દેર કાળુને કે આવું કઈ ન કરે. અને મહેરબાની કરીને મારા દીકરાનું સપન ન તૂટે ને એવું કરો.
તમે કહો ને એ કરીશ. અંધુય થઈ જાય, તમે ચિંતા ન કરો. આવ્યા છો તો ચા પાણી પીને જા મારા હમ. હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકી. મધુ તારા મમ્મી પપ્પા કોઈ નથી બહાર ગયા છે? એટલે એ રામજી મંદિરે ગયા સ્ટોરે દર્શન કરવા. બેહો ને તમે. કાકી તમારો જેટલો આભાર માનું ને કેટલો ઓછો છે. સાચું કહું ને તો મેં હક પણ મારું તોડી નાખ્યું છે અશોકની હારે. હા બેટા, એ વાત મને મળી કે તે અશોકારે હક પણ કરવાની ના પાડી દીધી છે. પણ એ જ વાતને લઈને તારા થનર હાહુ મારા ઘરે આવ્યા હતા. કેમ તમારી પાસે વાતવા તો નતા આવ્યા ને કાંઈ? ના ના, શરૂમાં જ્યારે મારી દીકરીની છેડતી કરી ને ત્યારે મારા દિયરે એની ઉપર હાથ ઉપાડ્યો હતો. એટલે એનું ઉપરાણું લેવા મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો હતો એક વખત. પણ પછી તો ક્યારેય હામાં થયા જ નથી. અને એક વખત જ્યારે ઘરે આવ્યા ને ત્યારે તો એ હાવ ભાંગી ગયા હતા અશોકની હકીકતને લઈને. પણ આ વખતે એ બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યા. કેમ બે હાથ જોડીને? શેના માટે? એનું કહેવાનું એમ છે કે તે અશોકને હકપણની ના પાડીને તો અશોક હવે હાવ ભાંગી ગયો છે. એ બધા એના નાટક છે કાકી, મને ખબર છે. બાકી છે એ મને આટલો પ્રેમ કરતા હોત ને એ તમારી છોકરી પાસે કે ગામમાં બીજી કોઈ છોકરીની ચેનચાળા કરવા ન ગયા હોત. એ વાત સાચી છે બેટા, હું માનું, પણ ભૂલ તો માણસથી જ થાય ને. બાકી એક વાર ભૂલ હોય, બે વાર હોય, ત્રણ વાર થોડી ભૂલ થાય. આ તમે એવા પેલા છે મને કહેવાય. એ પેલા મને કોકે વાત કરી હતી ને મને હમાસારે મળ્યા હતા, પણ ત્યારે મેં સાચું કરી દીધું હતું. પણ પછી મને એમ થયું કે રોજ અલગ અલગ માળા કેવા આવે તો વાક તો અશોકનો હશે જ ને કાંઈક. માનું એક વાર નહીં, બહુ વાર અશોકનો વાક છે. હવે થઈ ગયું એને કોઈ બદલી નથી હવે. વાલિયામાંથી વાલ્મીકી બનવાનો મોકો હવે તારે જ એને આપવો પડશે. અને તું મોકો આપીશ ને કદાચ એવું બને કે ઈ મોકાના કારણે સુધરી જાય, તમારું લગ્ન જીવન સારી રીતે હાલવા માંડે. તારા હાઉએ તો કીધું છે કે હાવ સુધરી ગયો છે, એના કામથી કામ રાખે છે. ક્યાંક નોકરી ગોતી લીધી છે તો સવાર સાંજ ને નોકરી કરવા જાય છે અને રેડે રેડો પાછો ઘરે આવે છે. પણ છેલ્લા કેટલાય દિવસથી એની કોઈ રાવ નથી એવી કામમાં. અને જુગાર રમતો તો ઈ બંધ કરી દીધું છે. એટલે હવે ઈ સીધા રસ્તે ચડી ગયો છે ને તો બધું હું તો તને એટલી જ સલાહ આપી કે તું આ સંબંધને સ્વીકારી લે, એને સ્વીકારી લે. અને એ ભાવમાંથી બે ભાવ નથી કરવો બધા. પણ બાકી આ જુગારનું તમે આજ બોલ્યા ત્યારે મને ખબર પડી. અને મને એટલી ખબર છે કૂતરાની પૂંછડી ગમે એટલી સીધી કરો ને એ વાકી ને વાકી જ રહે, કોઈ દી સીધી ના થાય. એટલે મારે હવે એને લગ્ન નથી કરવા. સાચું કહું ને તો એ સુધરે નહીં હવે ગમે એ થાય તો. અને આ તો બધા રડવાના નાટક છે એના. ખબર છે કે ગામમાં હવે કોઈ દીકરી તો દેહે નહીં બદનામી થઈ ગઈ એટલે કુટુંબમાં એની. એટલે એ વાત રહેવા દો કાકી, તમે હવે એને લગ્ન કરવાની પાછી. બેટા હું તાર માવતર તો નથી કે તારી ઉપર હું જોર જબરદસ્તી કરું કે તું લગ્ન કરી જ લે. પણ એક માં તરીકે મારું દિલ એમ કહે છે કે તું હવે લગ્ન કરવાની હા પાડી. અને કાંઈ પણ થાય ને તો એની જવાબદારી હું લઉં છું, તારો વાળે વાકો નહીં. અને કદાચ જો ઈ તારી હારે હવે કાંઈ ગેરવર્તન કરશે કે અથવા બીજી કોઈ છોકરી હારે ગેરવર્તન કરશે ને તો હું પૂગી વળે. હું તારી હારે છું ને, તારે એક માં નહીં બે માં છે. બે નહીં પણ 3 માં છે. તને જન્મ દેનારી, બીજા તારા હાહુ અને ત્રીજી તને આ મદદ કરનારી. કાકી તમારા કેટલા ઋણ મારા ઉપર તમારે રાખવા છે હવે? બેટા માં દીકરી માટે કોઈ પણ કામ કરતી હોય ને તો એને ઋણ ન કહેવાય, પણ આ ઋણ ચૂકવવા માટે
હું કહું એમ તો તારે કરવું જ પડશે. હા બોલો ને કાકી. પેલા તું મને ઈ કે તું લગ્ન કરવા રાજી છો કે નહીં? જો કાકી તમે એમ કહો છો ને કે હું જવાબદારી લઉં છું અને અશોક સુધરી ગયા છે તો હું લગ્ન કરવા માટે તૈયાર છું, પણ હજી મારે મારા બાપુને વાત તો કરવી જ પડશે ને. તારા બા બાપુને વાત કરી લે, પણ હુંય વાત કરી, હુંય સમજાવી છે ને, એટલે આ ઘીના ઠામમાં ઘી પડી જાય. અને હવે જો તે હા પાડી દીધી હોય તો એક બાજુ તું મને માં કહેશો અને એક બાજુ ચા વગરની ક્યારની બેહાડી છે, ચા નહીં પીવડાય. અને હાલો આખરી ચા મૂકો તમારા હાથું. અને છે ને હું તો વાત કરી પણ તમે મારા બાપુને વાત કરજો ને સમજાવજો, કારણ કે તમને જ મારા બાપુના સ્વભાવની ખબર જ છે, ગામમાં બધા કહેતા જાય છે. તું જરાય ચિંતા ન કર. હવે મારું ગળું હુકાય, પાણી પીવડાય, કાંઈ ચા લાય. હાલો પાણી લઈ આવું, ચાય લઈ આવું, તમારા હાથે બેહા તમે.